જેમની મંગલ અને દિવ્ય ઉપસ્થિતિ છે એવા પરમ પૂજ્ય બાપુ, આ કાર્યક્રમના અધ્યક્ષ અને અમારા સૌના માર્ગદર્શક એવા અમારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદરણીય કુલગુરુ શ્રી પ્રોફેસર કમલસિંહ ડોડિયા સાહેબ, આજે જે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત છે એવા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ માનનીય ભાગ્યેશભાઈ ઝા સાહેબ, અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત આદરણીય પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ, એવા જ આપણા સૌના આદરણીય પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, આજે જેમને એવોર્ડ એનાયત થવા જઈ રહ્યો છે ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ 2023 પ્રેમજીભાઈ પટેલ, પરમ આદરણીય અંબાદાનભાઈ રોહડિયા સાહેબ, હેમુ ગઢવી એવોર્ડ 2023 જેમને મળે છે ગોપાલભાઈ બારોટ. હાર્દિકભાઈ દવેને વિનંતી કરું કે આવો અને ગોપાલભાઈની બાજુમાં તમારું સ્થાન લો. એવા હાર્દિકભાઈ દવે, અમારી કાર્યવાહક સમિતિના સૌ આદરણીય સભ્યશ્રીઓ અને સામે બેઠેલા સૌ અમારા પૂર્વ ઉપકુલપતિ આદરણીય દેસાણી સાહેબ, છેલભાઈ વ્યાસ સાહેબ, નિરંજનભાઈ, કેટલાના નામ લઉં, આપ સૌ બધા સારસ્વતો, આપ સૌનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર વતી હું પ્રોફેસર જેમ ચંદ્રવાડિયા હાર્દિક સ્વાગત કરું છું, આપ સૌનું અભિવાદન કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે 2011થી આપણે પ્રતિ વર્ષ શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ ₹1 લાખનો આપણે આપીએ છીએ અને 2015થી લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ ₹1 લાખનો આપણે એનાયત કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે 22 એવા લોક સાહિત્યના સંશોધકોને પુરસ્કૃત કર્યા છે અને 15 જેટલા હેમુ ગઢવી એવોર્ડથી આપણે પુરસ્કૃત કર્યા છે. તો એ પરંપરાનો આ કાર્યક્રમ છે અને આપણે સૌને આનંદ એ વાતનો છે કે પૂજ્ય બાપુ એ આરંભથી આ એવોર્ડ પરંપરાથી એ એમના હસ્તે આપણે આ એવોર્ડ આપ્યા છે. એનો એક અનહદ આનંદ અમને સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવારને અને સૌ સારસ્વત જગતને એનો આનંદ છે. વધારે ઔપચારિકતા ન કરતા આપ સૌનું યુનિવર્સિટી પરિવાર વતી હું સ્વાગત કરું છું અને સૌ મહાનુભાવોને, પૂજ્ય બાપુ અને સૌ મંચસ્થ મહેમાનોને વિનંતી કરું છું કે દીપ પ્રજ્વલિત કરીને, દીપ પ્રગટાવીને આ કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરાવે. બેન સાઈડમાં આવી જાજો. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ. આભાર પૂજ્ય બાપુ અને સૌ મંચસ્થ મહેમાનોનો. આજના એવોર્ડ સમારંભ અને ગ્રંથ લોકાર્પણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત પરમ પૂજ્ય શ્રી બાપુ, કાર્યક્રમના અધ્યક્ષ આપણા કુલગુરુ ડૉક્ટર કમલસિંહ ડોડિયા સાહેબ, પ્રમુખ શ્રી ગુજરાત સાહિત્ય અકાદમી ડૉક્ટર ભાગ્યેશ ઝા સાહેબ, પદ્મશ્રી માન્ય શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ, શ્રી ભીખુદાનભાઈ પદ્મશ્રી, મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી શ્રી જયેન્દ્રસિંહ જાદવ સાહેબ તથા જેમનો આપણે એવોર્ડ આપવાના છીએ તેવા માન્ય શ્રી પ્રેમજીભાઈ પટેલ, અંબાદાન રોડિયા સાહેબ, ગોપાલભાઈ બારોટ સાહેબ અને પ્રફુલભાઈ દવે વતી એમના જે પુત્ર શ્રી હાર્દિકભાઈ દવે ઉપસ્થિત છે. આ ઉપરાંત પૂજ્ય શ્રી નિરંજનભાઈ દેસાણી સાહેબ ઉપસ્થિત છે, આપણા પૂર્વ કુલપતિ શ્રી, અધ્યક્ષશ્રીઓ, પ્રિન્સિપાલશ્રીઓ, પ્રાધ્યાપક મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને રાજકોટ તથા બહારગામથી પધારેલા પ્રબુદ્ધજનો, આપ સૌનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી હું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આદરણીય કુલ સચિવશ્રી. હવે હું પૂજ્ય બાપુના સ્વાગત માટે હું આદરણીય કુલગુરુશ્રી અને અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશભાઈને વિનંતી કરું કે સૂતરની આંટી અને શ્રીફળથી પૂજ્ય બાપુનું
આપ સૌ વતી આપણા સૌ વતી સ્વાગત કરે. આદરણીય કુલગુરુ શ્રી કમલભાઈ ડોડિયા સાહેબ અને અકાદમીના અધ્યક્ષ આદરણીય ભાવેશ ચાંદ સાહેબ. આભાર. આભાર. આદરણીય કુલગુરુશ્રીનું સ્વાગત કરવા માટે હું અમારી કેન્દ્રની કાર્યવાહક સમિતિના સભ્ય પ્રોફેસર રાજેશ મકવાણાને વિનંતી કરું કે આદરણીય કુલગુરુશ્રીનું સૂતરની આંટી અને શ્રીફળથી સ્વાગત અભિવાદન કરે. આભાર. મંચસ્થ સૌ મહેમાનોનું સૂતરની આંટી અને શ્રીફળથી સ્વાગત કરવા માટે અમારા યુનિવર્સિટી પરિવારના સૌ મિત્રોને વિનંતી કરું કે આવો અને સૌનું સૂતરની આંટી અને શ્રીફળથી સ્વાગત અને અભિવાદન કરે. આજે આપણે જોયું ઉપક્રમ છે, એવોર્ડ વિતરણ સમારંભ તો છે જ, પણ સાથે સાથે ગ્રંથ લોકાર્પણ. એ ગ્રંથનું શીર્ષક છે રામાયણ સતકોટી અપારા. તુલસીદાસજીની ચોપાઈ ઉપરથી આ ગ્રંથનું શીર્ષક છે અને ભગવાન શ્રી રામના ચરિત્રને પ્રતિબિંબિત કરતા એમાં 36 લેખો. સારા વિશ્વમાં રામ, જ્યાં લોક છે ત્યાં રામ છે, કાષ્ઠકલામાં રામ છે, ભરત ગૂંથણમાં રામ છે, લોકગીત લોકકથામાં રામ છે, વિદેશમાં પણ ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, મલેશિયા, ચીન, તિબેટ, બર્મા, કેટલા બધા દેશોની એની પોતીકી રામાયણ છે. તો આમ વૈશ્વિક છબીરૂપ રામ, એ રામનું ચરિત્ર ઉજાગર કરતું આ એક ગ્રંથ છે રામાયણ સતકોટી અપારા, જે મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રનું એ પ્રકાશન છે. તો હું પૂજ્ય બાપુ અને સૌ મંચસ્થ મહેમાનોને વિનંતી કરું કે એનું લોકાર્પણ કરે અને આ ગ્રંથના સંપાદક ડૉક્ટર રાજેશ મકવાણા, ડૉક્ટર ભરત પંડ્યા, ડૉક્ટર બલરામ ચાવડા, એમને વિનંતી કરું કે તમે બહુ કષ્ટ ઉઠાવીને આખો એક ગ્રંથ તૈયાર કર્યો છે. સૌ કોઈએ વાંચવા વૈશ્વિક લેવલ સુધી રામની છબી અને રામનું ચરિત્ર પહોંચ્યું છે. અમે આ ગ્રંથ તૈયાર કરતા હતા ત્યારે અમને આનંદ થયો કે ઇન્ડોનેશિયાનો તો રાષ્ટ્રીય ગ્રંથ જ રામાયણ છે. તો આવું એક સરસ ઉપક્રમ આ ગ્રંથ પ્રકાશન મેઘાણી કેન્દ્રએ કર્યો છે અને ખાસ અમારા સંપાદકો ખૂબ ખૂબ આભાર. પૂજ્ય બાપુના લેખથી આ ગ્રંથની શરૂઆત થાય છે. બાપુના આશીર્વચન આ ગ્રંથના પ્રારંભે જ મળ્યા છે અને ગ્રંથનો છેલ્લો લેખ છે એ સાંઈરામભાઈ દવેનો છે અને ગ્રંથનો છેલ્લો શબ્દ સાંઈના રામ, રામ શબ્દથી આ ગ્રંથ છે એ પૂર્ણ થાય છે. એટલે આ ગ્રંથનું લોકાર્પણ આપણે કર્યું. સૌનો આપણે ખૂબ ખૂબ ફરીથી આભાર માનું છું. હવે આપણે એવોર્ડ વિતરણ કરવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ 2023નો આપણે જેને આપીએ છીએ પ્રેમજીભાઈ પટેલ. પ્રેમજીભાઈ પટેલ વર્ષો સુધી તલોદની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા અને ઉત્તર ગુજરાતની લોકકથાઓને એના એ સ્વરૂપે જે બોલીમાં લોકકથા બોલાય છે એ બોલીમાં જ એ લોકકથાઓને લિપિબદ્ધ કરીને એમણે આપણને 6-7 જેટલા લોકકથાના સંગ્રહો આપ્યા. એટલે આજના સમયમાં તો લોકકથાના શાસ્ત્રીય સંપાદક કોઈ હોય અત્યારે હયાત તો એ પ્રેમજીભાઈ છે. અને આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પણ એમનો અને બીજી અન્ય ગુજરાતની યુનિવર્સિટીમાં પણ
એમણે સંપાદિત કરેલી લોકકથાઓના ગ્રંથો છે અભ્યાસક્રમમાં આવ્યા છે. તો એવા પ્રેમજીભાઈ પટેલને આપણે આ 2023નો એવોર્ડ એનાયત કરીએ છીએ. હું પૂજ્ય બાપુ ભાગ્યેશભાઈ આદરણીય કુલગુરુશ્રી અને વિનંતી કરું કે રૂપિયા 1 લાખનો રોકડ પુરસ્કાર અને પુરસ્કાર એ એમને એનાયત કરી અને આદરણીય પ્રેમજીભાઈને આ એવોર્ડથી પુરસ્કૃત કરે. પ્રેમજીભાઈએ ગામડાઓ ઉત્તર ગુજરાતના ખૂંદીને, કારણ કે લોકકથા મેળવવી કથક પાસેથી એ બહુ અઘરી હોય છે. એ તો જેણે લોકકથાઓ કે લોકગીત એકત્ર કર્યું હોય એને ખ્યાલ આવે કે આપણા મેઘાણી સાહેબ તો ડેલીબેન રોટલા ઘડતા અને પાસે બેસી જાય અને ત્યારે ડેલીબેનના મુખેથી ગીત મળે. તો બહુ અઘરું કામ છે આ એવોર્ડ લોકકથા કે લોકગીત એ કથક પાસેથી મેળવવું એ. એટલે ખૂબ પરિશ્રમ પ્રેમજીભાઈએ ઉઠાવ્યો છે. આભાર. 2023નો લોક ગાયક હેમુ ગઢવી એવોર્ડ એ આપણે ગોપાલભાઈ બારોટને આપીએ છીએ. ગોપાલભાઈ આકાશવાણી, દૂરદર્શન અને સ્ટેજ ઉપરથી આપણી પાળિયા કથાઓ, આપણી આધ્યાત્મ કથાઓ કે આપણી શૌર્ય કથાઓ ગુજરાતના અથવા તો વિશ્વના જન સુધી એણે પહોંચાડી છે. તો એવા ગોપાલભાઈને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ રૂપિયા 1 લાખનો પુરસ્કાર અને એ એનાયત થઈ રહ્યો છે. આભાર. 2024નો શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ મને આનંદ થાય કે આપણે જેને આપવા જઈ રહ્યા છીએ ડૉક્ટર અંબાદાન રોહડિયા સાહેબ, મેઘાણી લોક સાહિત્ય કેન્દ્રના સ્થાપક નિયામક તો ખરા જ. 11 વર્ષ સુધી એમણે આ કેન્દ્રને સિંચ્યું. ચારણી સાહિત્ય, લોક સાહિત્ય અને સંત સાહિત્યના લગભગ 50થી 55 જેટલા ગ્રંથો આપણને આદરણીય રોહડિયા સાહેબ પાસેથી મળ્યા છે. તો એમને પુરસ્કૃત કરતા અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ. ખૂબ ખૂબ આભાર. 2024નો લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ આપણે પ્રફુલ્લ દવેને આપીએ છીએ. પણ પ્રફુલ્લભાઈની તબિયત થોડીક, એને કમરની તકલીફ છે એટલે મુસાફરી કરવાની એમને મનાઈ હતી. એટલે ગઈ રાત સુધી એમણે મને કીધું કે હું આવીશ, પણ એમનાથી એ તબિયતને કારણે આવી શકાયું નથી. પણ એમના વતી એમના દીકરા એ પણ ખૂબ સારા ગાયક છે. એમના કંઠથી આપણે ખાસ કરીને યુવાનો હાર્દિક દવે ને વિનંતી કરું કે પૂજ્ય બાપુ અને કુલપતિશ્રી પાસેથી એમના પિતાને મળેલો આ પુરસ્કાર સ્વીકારે છે. પ્રફુલ્લભાઈએ પણ આપણી સંતવાણીને અને આપણા લોકગીતોને જન સુધી એમણે પહોંચાડી છે. એટલે પ્રફુલ્લભાઈ અત્યારે પથારીમાં છે, પણ છતાંય એણે પથારીમાં સૂતા પણ એમનો જે હર્ષ છે એમણે વ્યક્ત કર્યો છે. ખૂબ ખૂબ આભાર સૌનો. તો આ આપણે ચારેય એવોર્ડ, 2 લોક સાહિત્યના સંશોધકો અને 2 આપણી લોક સાહિત્યના પ્રસ્તુતિકરણ કરનાર લોક ગાયકોને આપણે એનાયત કર્યા. હવે આ પ્રસંગે જેમને એવોર્ડ મળ્યા છે એ સન્માનાર્થી એમના આપણે ટૂંકમાં પ્રતિભાવ એમના આપણે લઈએ છીએ. તો સૌથી પહેલાં હું પ્રેમજીભાઈને વિનંતી કરું કે ટૂંકમાં તમારો પ્રતિભાવ છે એ રજૂ કરો. 2023નો ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ આપણે પ્રેમજીભાઈને આપ્યો છે. તો પ્રતિભાવ માટે પ્રેમજીભાઈ. આ અવસરના અધ્યક્ષ, અતિથિ વિશેષશ્રીઓ, મારા સમાન ધર્માઓ, એવોર્ડ વિજેતાઓ માનનીય અંબાદાનભાઈ, ગોપાલભાઈ અને પ્રફુલ્લ દવે સાહેબ, આ એક વાત
કરું કે જે કોઈ સમિતિએ મારું નામ સૂચવ્યું હશે એનો આભાર માની લઉં. પહેલી વાત, લોક સાહિત્યનું કામ કેવું કઠિન છે એ તો અહીં મંચસ્થ મહાનુભાવો જાણે છે, અને અહીંયા એની કદર રૂપે એટલે કે લોક સાહિત્ય સંશોધન લોકોમાં જઈને આપણે કર્યું એટલે આ એવોર્ડ આમ તો લોકોના કંઠમાં રહેલી જણસ મેં રજૂ કરી એના કારણે એ એવોર્ડ આમ તો લોકોનો જ એવોર્ડ કહી શકાય. બીજી વાત કે કેમ લોક સાહિત્યનું કામ કરવાની ઈચ્છા થઈ એવો પ્રશ્ન મને કૌશિકભાઈ મહેતાએ પૂછેલો. તો મૂળ કારણ કેવી રીતે થયું એ વાત કરું છું કે હું ખેતરમાંથી રાત્રે આવતો હતો 1995માં. ત્યારે અમારા ગામના રાવળવાસમાં ભુવાઓ ધૂળતા એટલે જાતર હતી અને રેડી ગાતા હતા. હું ખાસી વાર ઊભો રહ્યો કે આ શું ગાય છે, પણ કશું સમજાયું નહીં. એટલે વધારે થોડોક રસ પડ્યો કે થોડો નજીક જાઓ, એમ નજીક ગયો તો પણ બહુ સમજાય નહીં એ સ્થિતિ. ત્યાં જઈને બેઠો, રાતના 12 વાગ્યા પછીની વાત છે. ત્યાં બેઠો, કંઈ પણ ના સમજાય. એટલે મને એવો પ્રશ્ન થયો કે જો હું ગુજરાતીનો અધ્યાપક હોઉં અને ગુજરાતીમાં ગાતા હોય, જો મને એક શબ્દ ના સમજાય તો બીજા કોઈને તો ગામમાં સમજાવવાનો બહુ પ્રશ્ન ના રહે. એટલે મેં એવો વિચાર કર્યો કે આપણે કોઈ પણ રીતે આ જે ગાય છે એ જાણવું. એટલે મેં બીજા દિવસથી એ ગાનારાઓનો સંપર્ક શરૂ કર્યો. એ લોકો કહે કે ભાઈ એ તો પ્રસંગ હોય તો ગીત આવે, ઉલટ આવે, બાકી તમે કોણ અમે રેડી ગાઈએ એવું બહુ બને નહીં. પણ ધીમે 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 સંપર્ક વધારતો ગયો અને એમને એવા તૈયાર કર્યા કે ખેતરમાં આ બધું રાખીએ આપણે, કારણ કે ગામમાં રાખો તો લોકો એવું એ માને કે આ અધ્યાપક છે કે ભૂવો છે એ સ્થિતિમાં આવે. એટલે આ બધો કાર્યક્રમ ખેતરમાં રાખ્યો. એ બધું 1 મહિના પછી શક્ય બન્યું. ત્યારે ગાયકો સંમત થયા અને એ બધા વાજિંત્રો જે વપરાતા હતા એમાં ડાક ને બધું આવે છે એ બધું લઈને રેકોર્ડિંગ કરે. રેકોર્ડિંગ કરીને પછી એને લિપિબદ્ધ કરવા માટે પ્રયત્ન કરે. જેવું ઉચ્ચારાય એવું જ લખવું એવો એક નિયમ મેં રાખ્યો. પછી મેં રબારી સમાજના વડીલોનો સંપર્ક કર્યો અને એનું અર્થઘટન સમજવા પ્રયત્ન કર્યો. અઘરા શબ્દો એના અર્થો નીચે આપ્યા અને પછી આખું તૈયાર કરીને બોમ્બેમાં ગદ્ય પર્વ એવું મેગેઝિન ચાલતું, ત્યાં મોકલ્યું. તો એ છાપ્યું અને એમના સંપાદન મંડળમાં કાનજી પટેલ, જાણીતા સર્જક, એમને પત્ર લખ્યો કે તું આ દિશામાં આગળ વધ, ઘણું બધું સારું કામ તારું થયું છે અહીંયા, અને એકમાંથી એવું દેખાય છે કે તું ઘણું વધારે કામ કરી શકે એવું લાગે છે મને, અને આ જ દિશામાં તું આગળ વધ. અને મને થોડો ઓરસ ચડ્યો કે આ કામ કરું. અને પછી ધીમે ધીમે લોક જીવન તરફ મારી દ્રષ્ટિ ખુલી અને જે કંઈ આ પ્રકારના સ્વરૂપો હોય જે ધીમે ધીમે અસ્ત થવાના આવે છે એ બધા શ્લોકા, ભરેલો, રેડી, ગીતો, લોકકથાઓ, દિવાસાના પરબના ગીતો
આ બધું જ મેં ફિલ્ડવર્ક કરતા જઈ કલેક્શન કર્યું, અને કલેક્શન થયું એ મેં લોકો પાસેથી કર્યું છે, એનું ક્રોસ ચેકિંગ કર્યું, અને બરાબર છે એવું 2-3 વાર કામ કરી અને પુસ્તક રૂપે 14 લોક 1998માં મૂક્યું, જે પછીથી એ વર્ષના શ્રેષ્ઠ લોક સાહિત્ય વિભાગનું ઇનામ ગુજરાત સાહિત્ય અકાદમીએ આપ્યું, અને એ જ પ્રમાણે લોક જણસ નામનું કર્યું. પણ એ દિશામાં હું આજ સુધી કોઈને કોઈ રીતે આગળ વધતો ગયો. આ મારી કેફિયત ગણો તો કેફિયત, પણ કે માણસ જો આજુબાજુ નજર કરે બહુ દૂર ના જાય, અને આજુબાજુ જ નજર કરે કે આજુબાજુ લોકજીવન કેવું છે તો પણ ઘણું પામી શકે. એક લોક સાહિત્યકાર તરીકે આ વાત હું તમારી સામે મૂકું છું, અને આ એવોર્ડ મળ્યાનો મને ખૂબ આનંદ છે. એવોર્ડ આપનારાઓનો આભાર. અહીં મંચસ્થ જે મહાનુભાવોએ એવોર્ડ વિતરણ કર્યું એ પૂજ્ય બાપુ અને ભાગ્યેશભાઈ ઝા, આ બધા જ, અને ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર, એ દરેકનો આભાર માની મારી વાત પૂરી કરું છું. આભાર પ્રેમજીભાઈ. પ્રતિભાવ માટે હું ગોપાલભાઈને વિનંતી કરું કે આવો અને 5 મિનિટમાં આપનો પ્રતિભાવ. લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ 2023 ગોપાલભાઈ બારોટ. આપણા સૌના બાપુના ચરણોમાં વંદન. જેમને સાંભળીને સ્ટેજ ઉપર જવાનો વિચાર આવ્યો એવા માનનીય ભીખુદાનજી અહીંયા બિરાજમાન છે. હું ઝાલાવાડનો, અને મારું ઝાલાવાડ મને બહુ વાલું થાય, અને અમારા હેમુભાઈ ગઢવી એ ઝાલાવાડના, એટલે આજ આ મને એવોર્ડ મળ્યો એવું મને નથી લાગતું, મને ઝાલાવાડ આખાને એવોર્ડ મળ્યો એવું લાગે છે. એવોર્ડને લાયક છે કે નહીં એ તો ખબર નથી, પણ જે સમિતિએ મારું નામ ચયન કરી અને મને આ એવોર્ડને લાયક ગણ્યો એમને પણ મારા ખૂબ ખૂબ વંદન અને એમનો હૃદયપૂર્વકનો આભાર. લોક સાહિત્ય, લોકવાર્તા, હું તો આમ તો વાર્તાકાર બાબુ, લોકવાર્તાકાર. વાર્તાકારો હવે બહુ ઓછા રહ્યા છે. કાનજી બાપાને ગામડામાં, મારું ગામ રાજસીતાપુર, મારા બાપુજી યજમાન વૃત્તિ કરે, અને યજમાનમાં જઈ અને જે વાર્તા માંડે, તમે નાના નાના હારે હોય, હારે છોકરાઓને હારે લઈ જાય. શું કામ કે એ જમાનામાં કપડાં સીવડાવવાના ન હોય, દીકરાને હારે લઈ જાય એટલે યજમાન એને કપડાં આપે, એટલે સીવડાવવાની જરૂર ન પડે, એટલે છોકરાઓને હારે લઈ જાય. પણ ત્યારે હું મારા બાપુજીની વાર્તા સાંભળતો બુલંદ કંઠે 8-8 દિવસ સુધી એક વાર્તા ચાલતી. એ સાંભળી અને વાર્તાનો બીજ રોપાણું, અને પછી કાનજી બાપાને સાંભળ્યા. કાનજી મોટા બારોટ ચલાળા, જેની વાર્તા આજે પણ લોકો ન ભૂલે, એનું નામ લઈ તો ખબર પડે, વાર્તા એવું યાદ આવી જાય. એમને સાંભળી અને હું એની પ્રથમ નકલ કરતા શીખ્યો. કાનજી બાપા જે જીથરા બાબાની વાર્તા કરતા ને, એ જીથરા બાબાની વાર્તાની કરું ડર મરે એવું ભાઈ આમ સેટ થઈ ગયેલું મને. એ નકલ કરતા કરતા ક્યારે અસલ થઈ ગયું એ ખબર ન રહી. આકાશવાણીમાં પરીક્ષાઓ આપી, ઘણા બધા પ્રોગ્રામો કર્યા, અને પૂજ્ય બાપુ જેવાના આશીર્વાદ મળ્યા. લોકવાર્તા સૌથી કઠિન એટલા માટે છે કે એકલાએ આખું પાત્ર ભજવવાના હોય છે. બધા જ પાત્રો તમારી જીભના ટેરવે ભજવી શકો તો તમે વાર્તાકાર થઈ શકો. રાજાએ તમે છો અને રાણીએ તમે છો, પ્રધાન પણ તમે છો અને સેવક પણ તમે છો, દુશ્મન પણ તમે છો અને સામે યોદ્ધા પણ તમે છો. સાહેબ, બધા જ પાત્રોને તમારા જીભના ટેરવે એવી રીતે લડાવો કે સામે સાંભળનારને વાર્તા ન સંભળાય, ચિત્ર ખડું થાય. આખું એને ચિત્ર રૂપે વાર્તા દેખાતી હોય એવો વાર્તાકાર. કાનજી બાપાને સાંભળતા તો આપણને કાનજી બાપો તો દેખાતો જ નહીં, ચિત્રો ભાભો જ દેખાય. એ
એ એમ કે માને બધું ખજૂરનું લબડાતું ઢળડાતું આવે અને કોળામાં હાફડો 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 દોડે. આપણને એમ જ થાય કે અત્યારે એ જાય જ છે ઓલી મામદ જમાદાર. એમ શબ્દોના એક એક શબ્દને વણી અને પોતે પાત્રમાં ઢળતા જાઓ ત્યારે વાર્તા થાય છે. એમને એમ વાર્તા નથી. લોકવાર્તામાં એટલા માટે અત્યારે દેવવાણી કાર્યક્રમ એક અમારો GTPLમાં ચાલી રહ્યો છે, જેમાં બધી વાર્તાઓ છે અને અમારા દેવો અમારા બારોટોની વાર્તાઓ કરુણતા સાથે અહીંયા અમારો બારો સમાજ પણ બેઠો છે. પણ કહું છું બાપુ બહુ ઓછા મળે છે, ગોતવા પડે છે ક્યાંકથી. કોઈને વાર્તા આવડતી હોય તો કહેજો બાપ, અહીંયા તમને અમે GTPLનું આંગણું આના ઉપર તમારી પાસે વાર્તા કરાવી, પણ બહુ ઓછા મળે છે. એટલે મારું તો એક અમારા સમાજને, અમારો ચારણ સભા બચુભાઈને મેં સાંભળ્યા છે પડખે બેહીને બચુભાઈ ગઢવીને યાદ કરું બાપ, જેમની પાસે જે વાર્તા માંડતા હોય ત્યારે એમ જ થાય કે મહારાણા પ્રતાપ તમારી નજરે તળ થાય. એ આમ ભાલો મારે એટલે આપણને એમ જ થાય કે આ રાણા પ્રતાપે ભાલો માર્યો ને એક આમ તલવારના ઝટકે ઓલાને 2 કટકા કરી નાખે ઘોડા હતો, એ તમને દેખાય સાહેબ. એવા વાર્તાકારો ત્યારે બહુ ઓછા છે. હશે નથી એવું નથી કેવું, પણ બહુ ઓછા છે. દરેક સમાજે જોકે એકલા બારોટ જ વાર્તા કરી શકે કે એકલા ચારણો જ વાર્તા કરી શકે એવું પણ નથી. દરેક બીજા સમાજમાં પણ ઘણા બધા વાર્તાકારો છે. એ બધાને વિનંતી કે વાર્તાનો હવે ધીરે ધીરે પાછો જે અત્યારે ધીરે ધીરે સ્ટેજ ઘટતું જાય છે એ પાછું ઉજાગર થાય એવી હું પૂજ્ય બાપુના ચરણોમાં વંદન કરી અને ખાસ કરી ચંદ્રવાડિયા સાહેબ, કુલપતિ સાહેબ, એ બધાનો હૃદયપૂર્વક આભાર માની આ મને એવોર્ડ આપવા બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય માતાજી, જય ભારત. આભાર ગોપાલભાઈ. ગુજરાત સાહિત્ય અકાદમી કે જેના માધ્યમથી આ ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર ચાલે છે, એમના મહામાત્ર આજના મુખ્ય અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ ઉપસ્થિત છે. એમનું સૂતરની આંટી અને શ્રીફળથી સ્વાગત કરવા માટે હું વિનંતી કરું. મારે મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના તો 3 વ્યક્તિ, અમારા કુલગુરુ શ્રી ભાગ્યેશભાઈ અને જયેન્દ્રસિંહ, એ 3ના માર્ગદર્શનથી હું કામ કરું છું અને મને બહુ આનંદ છે કે ત્રણેય મારા વડીલ માર્ગદર્શકો પૂરી મોકળાશથી આ કામ કરવામાં પૂરી મોકળાશ આપે છે. ત્રણેયનો આભાર માનું છું. પ્રતિભાવ માટે હું રોહડિયા સાહેબને વિનંતી કરું. મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ 2024 જેમને એનાયત કર્યો છે આદરણીય અંબાદાનભાઈ રોહડિયા સાહેબ એમના પ્રતિભાવ આપશે. પૂજ્ય બાપુ, આદરણીય કુલપતિ શ્રી ડોડિયા સાહેબ, અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશભાઈ, પદ્મશ્રી ભીખુદાનભાઈ, પદ્મશ્રી સાબુદ્દીનભાઈ, મારી સાથે એવોર્ડ મેળવનારા પ્રેમજીભાઈ, ગોપાલભાઈ, પ્રફુલભાઈ, જયેન્દ્રસિંહ, સૌ મંચસ્થ મહાનુભાવો, આપ સૌ ગુણીજનો, ભાઈઓ અને બહેનો. આમ તો સોરી, મારી તબિયત થોડીક નાદુરસ્ત છે એટલે તમને વોઇસમાં પેલું થશે, પણ ક્ષમા ચાહું છું. ચારણી સાહિત્યની જીવન પર્યંત સાધનાનું આ સુફળ છે એમ હું માનું છું. સાથે સાથે હું એમ પણ માનું છું કે મારા પિતાશ્રી અને મારા માતુશ્રી, બાપુ મારા પિતાશ્રી આજીવન રવેચીના ઉપાસક તો ખરા, પણ એ ગૌસેવાના બેગદારી. એમનો એક દુહો ખૂબ પ્રસિદ્ધ છે: ભલો કરવો ભવ તરવો, ભગવત સે રખવો ભાવ, ખેમરાજ કે આ ખલકમાં સહેલો નથી સાવ. હાકલ હામે હાલવો, લૂંટવો હરીસો લાવ, ખેમરાજ કે આ ખલકમાં સહેલો નથી સાવ. અને એ અધ્યાત્મના માર્ગે, ભક્તિના માર્ગે કલ્પનાતીત એમનું જીવન અને કલ્પનાતીત એમના કાર્યો. આજે એના વર્ણનની કદાચ વાત કરવા બેસું તો ઘણી બધી અતિશયોક્તિ લાગે, પણ બાપુ એમણે 100-150 ગાયો 72ના દુષ્કાળમાં એક સામાન્ય ગૃહસ્થ, એક એસટીના ડ્રાઈવરે
125-150 ગાયો બચાવી હોય એવી આજે કોઈક વાત કરે ને તો એમ થાય કે આ સંભવ છે. વ્યક્તિથી ન થાય પણ ભગવતી રવેચીની ઉપાસનાથી એ થાય, અને એ એમણે કરી બતાવ્યું. એ વખતે 72નો દુષ્કાળ ભયાનક. અમે વિજયનગર 360 વિદ્યાર્થીઓ ભણીએ. છેલ્લે બીજી ટર્મમાં લગભગ 150 વિદ્યાર્થીઓ ન આવ્યા છે, અને મોટાભાગે બધા કાં તો હીરા ઘસવામાં, બીજા કામમાં. મારા એક મિત્ર હીરા ઘસવા ગયેલા, એમણે મને કહેવડાવ્યું કે મદનભાઈ તમે અહીં આવો તો તમારી વ્યવસ્થા કરી દઈશું, તમને ખર્ચ નહીં થાય, 2-3 મહિનામાં કમાતા થઈ જશે. મેં મારા પિતાશ્રીને પૂછ્યું કે બાપુજી આ આપણી 100-150 ગાયોની જવાબદારી છે. મારા મોટાભાઈ પ્રવીણભાઈ અહીંયા બેઠા છે, એ 16 વર્ષની ઉંમરે સુરત સુધી ગાયો લઈને ગયેલા. મારા બા ત્યાં અમારું ઘર ત્રિપંખડો થઈ ગયેલું, અને એ સ્થિતિમાં મેં બાપુજીને પૂછ્યું કે બાપુજી હું હીરા ઘસવા જાઉં, હું થોડુંક કમાઈશ તો તમને આર્થિક મદદ થશે. મારા પિતાશ્રી એ વખતે દેસાણી સાહેબ એમ કહ્યું કે અમારે તારે જો મદદ કરવાની ઈચ્છા હોય ને તો તું 2 કલાક વધુ વાંચજે, 2 કલાક વધુ મહેનત કરીને મને સહયોગ કરજે, પણ તારે ભણવાનું છે અને ભણીને તારી કારકિર્દીને ઉજાળવાની છે. એ પિતાનું ઋણ મને આજે યાદ આવે છે. હું યુનિવર્સિટીમાં ભણવા આવ્યો. મુક્તધીર રતુદાનજી રોહડિયા મારી બાજુના જ ક્લાસની ચેમ્બરમાં એ બેસે, હું એમની પાસે બેસું. ચારણી સાહિત્યની વાતો થાય, ચારણી સાહિત્યની 12,000 રસપ્રતો બાપુ, અને અમે બંને રાતે આંખોડે રોઈ કે આ આટલું સાહિત્ય સમૃદ્ધ છે છતાં એને સિલેબસમાં સ્થાન કેમ ન મળે, એને ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં સ્થાન કેમ ન મળે, અને એ નથી મળતું તો એની પાછળ આપણે બધાએ કંઈક જવાબદાર છીએ. આપણે થાય એટલું કામ કરવું. એટલે એ ગુરુમંત્ર રતુદાનજી અને બળવંતભાઈ પાસે લઈને મેં જીવન પર્યંત ચારણી સાહિત્ય નિશોધ યાત્રા આરંભી. હસ્તપ્રતો વાંચવી. ભાઈ જેમ લોક સાહિત્યના સંપાદનની વાત કરતા હતા, લોક સાહિત્યના સંપાદન જેટલું જ અઘરું, કદાચ એનાથી થોડુંક વધુ અઘરું કામ હસ્તપ્રતોને ઉકેલવાનું છે. 200-500 વર્ષ જૂની હસ્તપ્રતો હોય, એ હસ્તપ્રતોને ઉકેલવી, એના પાઠ તૈયાર કરવા, એની ગુજરાતી વાચના તૈયાર કરવી, એને એ સમયના સાહિત્ય સાથે ઐતિહાસિક સંદર્ભમાં મૂલવવું, એના અર્થઘટનો કરવા, અને પછી એને પ્રકાશિત કરવું. એ કામ એટલું જ અઘરું હતું, પણ અમને એમ થયું કે આપણે આ કરવું જોઈએ, અને આપણા ભાગ્યમાં આ નિર્માણ થયું છે તો થાય એટલી સેવા કરો. અને કરતા આજે 55 પુસ્તકો થયા છે. પણ હું તો કહું છું કે હજી મારી નાદુરસ્ત તબિયત વચ્ચે બાપુને અને આપ સૌને કહું છું કે ભગવાને આર્થિક સુવિધા આપી છે, પણ તમે સૌ આપી શકો તો મને આશીર્વાદ આપો કે મારે હજી ગુજરાતના ચારણી સાહિત્યનો કોષ બનાવવો છે. મારે હજી ગુજરાતના ચારણી સાહિત્યનો શબ્દકોશ બનાવવો છે. મને એ કદાચ એ આયુષના થોડાક વર્ષો મળે તો હું હજી, જેમ ગયા વર્ષે મેં 4 પુસ્તકો પ્રકાશિત કર્યા, મારે હજી એ કામ થોડુંક કરવું છે. એ સમયે એમ થતું હતું કે સિલેબસમાં ચારણી સાહિત્યને સ્થાન ન મળે, પણ પછી સાહેબ ધીમે ધીમે યુનિવર્સિટીમાં ડિપ્લોમા કોર્સ ઇન ચારણી સાહિત્યની શરૂઆત અમે કરાવી શક્યા. એમાં માનનીય કુલપતિશ્રી, સિન્ડિકેટના સૌ સભ્યો અને અમારા વિવિધ ભવનના અધ્યાપકો સૌનો સહયોગ મળ્યો હોય એટલે એ ડિપ્લોમા કોર્સ ઇન ચારણી સાહિત્ય શરૂ થઈ શક્યું. અમે ધીમે ધીમે એ કામ કર્યું કે ભાઈ આ ડિપ્લોમા કોર્સ ઇન ચારણી સાહિત્ય તો કરીએ છીએ, પણ હજી એ સિલેબસમાં ચારણી સાહિત્ય મુકાવી શકાય તો, એટલે અમે ધીમે ધીમે એમએના રેગ્યુલર પેપરમાં વૈકલ્પિક પેપર તરીકે પણ ચારણી સાહિત્યને સ્થાન મળે એવો પ્રયત્ન કર્યો, અને ભગવતીની કૃપાથી એ થઈ શક્યું. એ પછી એક પ્રયત્ન એ થયો કે ભાઈ આ સિલેબસ થયું છે, આ 12,000 હસ્તપ્રતો છે, રતુદાનજીએ ભગીરથ પ્રયત્ન કરીને આ બધી હસ્તપ્રતો એકત્ર કરી છે, પણ આ બધી હસ્તપ્રતો તો બાપુ 100, 150, 200, 250, 300 વર્ષ જૂની હસ્તપ્રતો. એમાં ડેટા તો 1000, 1200, 1500 વર્ષ જૂનો હોય, પણ એ કાગળો 150, 200, 250 વર્ષ જૂના, અને એ કાગળો કાલકલ્વિત થતા જાય. અને એ જોઈને પાછા અમે
એક ખૂણે આંસુ સારીએ. એમાં અમને બાપુના આશીર્વાદ મળ્યા, એમાં અમને માનનીય મોદી સાહેબના આશીર્વાદ મળ્યા. કેવી રીતે એ હું તમને કહું કે આપણા કચ્છમાં ભુજમાં રાવો લખપત વ્રજવાસા પાઠશાળા ચાલતી હતી. ભાગ્યેશભાઈ, એ પાઠશાળા રા દેશળના સમયમાં શરૂ થઈ અને રા દેશળે એક આખું ગામ છે એ પાઠશાળા માટે આપ્યું કે આ પાઠશાળા ચલાવવા માટે આ ગામને એની જે કંઈ આમદની થાય એમાંથી આ તંત્ર ચલાવો. પ્રથમ એના આચાર્ય હમીરજી રત્નુથી શરૂ થયેલી પાઠશાળા, અંતિમ આચાર્ય એટલે આપણા પુષ્પદાનભાઈના પિતાશ્રી શંભુદાનજી ગઢવી, એમના સમયમાં આઝાદી આવી, પાઠશાળાને તાળું લાગ્યું. આઝાદી આવ્યા પછી શંભુદાનજી તો જીવન પર્યંત વ્યથિત હતા કે મારા સમયમાં આ પાઠશાળા બંધ થઈ. પણ પછી પુષ્પદાનભાઈએ પ્રયત્ન કર્યો કે આપણે આ પાઠશાળા ચાલુ થાય એવી મારા પિતાની એક અંતિમ ઈચ્છા હતી, તો શું થઈ શકે? અમે બધા સાથે 10-15 મિત્રો આ ક્ષેત્રના સમાન ધર્મમાં મળેલા અને એક વિચાર કર્યો કે આપણે ધર્મ શતાબ્દી વર્ષની ઉજવણી કરીએ. એટલે 2010 16 જાન્યુઆરીના દિવસે ભુજમાં શંભુદાનની જન્મ શતાબ્દીનું ઉજવણીનું આયોજન થયું. માન્ય ભીખુદાનભાઈ, BS ગઢવી, રૂપાલા સાહેબ, પુષ્પદાનભાઈ, એ બધાએ મળીને મોદી સાહેબને ત્યાં બોલાવ્યા વિમોચન માટે. અને મોદી સાહેબને આ વાત તેમના ગળે ઉતારી કે રાજાશાહીમાં જે પાઠશાળા ચાલતી હોય એ લોકશાહીમાં બંધ થાય, કરાય. અને મોદી સાહેબે એક જ વાક્ય પકડ્યું કે લોકશાહીમાં તો એને વધુ ઉજ્જવળ બનાવાય, આ લોકોનું જ કામ છે. ચારણી સાહિત્ય કે સંત સાહિત્ય કે બારોટી સાહિત્ય એ કોઈ એક કોમનું કે એક પ્રદેશનું સાહિત્ય છે જ નહીં. એ તો ભારતનું સાહિત્ય છે, એ ભારતીય સંસ્કૃતિનું સાહિત્ય છે, એ ભારતીય અસ્મિતાનું સાહિત્ય છે. એટલે એ ઉજાગર થાય એવો પ્રયત્ન આજે જ થાય એ માટે હું વચન આપીને જઉં છું. અને સાહેબ, મોદી સાહેબે એ વચન પાળ્યું. આપણને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર મળ્યું. એ કેન્દ્રની જે પ્રવૃત્તિઓ થઈ છે એ બધા જ આપ વાકેફ છો. અને મને બરોબર યાદ છે કે એ કેન્દ્રનું જે દિવસે ઉદ્ઘાટન આપણે હેમુ ગઢવી હોલમાં કર્યું, એ દિવસે પૂજ્ય બાપુ ઉદ્ઘાટન માટે આવેલા. એમણે ઉદ્ઘાટન સમયે વચન આપ્યું કે હું આ કેન્દ્રની દરેક પ્રવૃત્તિ સાથે અંતરથી જોડાયેલો છું, કારણ કે મને લોક સાહિત્ય ગમે છે, મને ચારણી સાહિત્ય ગમે છે. એમણે તો એવા શબ્દો વાપર્યા હતા કે હું આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેન્દ્રની ભગવતી સરસ્વતીની મધ્યાહન આરતી ઉતારવા આવ્યો છું અને એ કાર્ય નિરંતર ચાલુ રહે એ માટે તમે બધા સાવધાનીપૂર્વક કામ કરજો. અને અમે થાય એટલું નિષ્ઠાથી કામ કર્યું. પણ આ કેન્દ્ર મળ્યું, કેન્દ્રની સગવડતા ઊભી થઈ, એને કારણે અમે પેલી હસ્તપ્રતો જે કાલકલ્વિત થઈ રહી હતી એ બધી હસ્તપ્રતોને વર્ષ 2017માં જ્યારે આપણા કુલપતિ પ્રતાપસિંહજી ચૌહાણ હતા ત્યારે એ હસ્તપ્રતોને કુંડળધામના સંતોના સહયોગથી ડિજિટલાઇઝ કરાવી. 2.25 લાખ પેજ સાહેબ, 2.25 લાખ પેજ 15 દિવસ સુધી રાઉન્ડ ધ ક્લોક 24 કલાક કામ ચાલો છે. અને 24 કલાક એ પ્રવૃત્તિ ચાલી. એ હસ્તપ્રત ભંડાર ડિજિટલાઇઝ થઈ ગયો, સુરક્ષિત થઈ ગયો. આવનારી પેઢી માટે હજારો વર્ષ સુધી એમાંથી કશુંક ને કશુંક લાભાન્વિત થશે. આપણી અસ્મિતા વિશ્વ સુધી પહોંચાડવા માટે એ કેન્દ્ર અને કેન્દ્રની આ પ્રવૃત્તિને સહયોગ કરશે. એટલે આવું કશુંક થોડુંક કામ થઈ શક્યું. એમાં આપ સૌના આશીર્વાદ છે, આપ સૌની શુભેચ્છાઓ એમાં ભળી છે. અને આજે હું પુનઃ આમાં આ કોઈ કામ મેં કર્યું એવો ભાવ ક્યારેય નથી. ભગવતી એ ભાવ આવવા પણ ન દે. આપણને સૌને નિમિત્ત બનાવ્યા છે અને હજી એવું નિમિત્ત બનાવીને આયુષના થોડાક વર્ષો આ પ્રવૃત્તિ કરવા દે એવી શુભેચ્છા આપ સૌ આપો એવી ભાવના સાથે મારી વાણીને વિરામ આપું. અને આ ચયન સમિતિએ જે મને નિર્ણય કરીને આ એવોર્ડ માટે યોગ્ય ગણ્યો એ માટે ચયન સમિતિ, મને કુલપતિશ્રી, અકાબીના અધ્યક્ષશ્રી અને જે કોઈ આ
સાથે સંકળાયેલો એનો આભાર માનું. એક વાત સાથે મારી વાત પૂરી કરી દઉં કે કોનો આભાર માનવો એમ આજે તો એ એટલા માટે શક્ય નથી કે જેમ પાબ્લો નેરુદાને એ નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે એણે આભાર માનતી વખતે કહ્યું કે હું આજે જો 2-5 જણાના નામ બોલીશ ને તો બાકીના ઘણાને અન્યાય થશે. એટલા માટે અન્યાય થઈ જશે કે આપણે જાણે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ આ કાયાને અહીંયા સુધી પહોંચવામાં કેટલાય લોકોએ પોતાનું પ્રત્યક્ષ આ પરોક્ષ ઋણ ચડાવ્યું હશે મારા ઉપર. એ સૌનું હૃદયપૂર્વક માત્ર સ્મરણ કરીને મારી વાણીને વિરામ આપું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આદરણીય રોહડિયા સાહેબ. અમારી મેઘાણી લોક સાહિત્ય કેન્દ્રની કાર્યવાહક સમિતિના સભ્ય આદરણીય સાંઈરામભાઈ છેક સુરત હતા. હજી 2 વાગે સુરત હતા અને 4:30 તો અહીંયા રાજકોટ આવી ગયા. એટલે એમના સ્વાગત માટે હું નીલમને વિનંતી કરું કે ગ્રંથ પુષ્પ અને સૂતરની આરતીથી એમનું સ્વાગત કરે. આભાર. પ્રતિભા હાર્દિક દવે પ્રફુલભાઈ વતી. મંચ ઉપર બિરાજમાન મોરારી બાપુના ચરણોમાં વંદન. મંચ ઉપર બિરાજમાન કલાના તજજ્ઞો અને કલાના ચિંતકો, એમને પ્રણામ. તમને બધાને રામ રામ. પ્રફુલભાઈ દવે મારા પિતાશ્રી પણ છે અને મારા ગુરુ પણ છે. હું એમની સાથે રહી રહીને મેં શીખવાનો પ્રયત્ન કર્યો. તો પપ્પાને એક વાત યાદ આવે છે. એમણે એક કોલેજમાં હતા ત્યારે કવિતા ઝવેરચંદ મેઘાણીની ગાઈ હતી. એની પંક્તિ છે, સાંભળો. રિયોગ નહીં આવતા પણ શબ્દ ઘણ રે બોલે ને એ રણ સાંભળે હોજી, અને બંધુડો બોલે ને બેનડ સાંભળે હોજી. એ જી સાંભળે વેદનાની વાત, એને વેણે રે સતફૂલડા જ રે ઘણ રે બોલે ને બેનો એ રણ સાંભળે. મારે એ જાણવું છે કે આમાંથી ઘણ અને એરણ વિશે કોને ખબર છે? સીધા હાથ ઊંચો કરે. એટલા માટે મેં પૂછ્યું, જે લોકોને, જે યુવાનોને ન ખબર હતો કે લોખંડ છે ને એને ઓગાળી અને પછી એના શસ્ત્રો પણ બને અને બીજા બધા ઉપકરણ પણ બને. એની તલવાર પણ બને, એની સોય પણ બને, તંબુરાનો તાર પણ બને. હવે એના માટે જે સાધન જોઈએ ને, એને આકાર આપવા માટે એ જે હથોડો છે ને એને ઘણ કહે છે, અને નીચે જે સપોર્ટમાં રાખે ને એને એરણ કહે. ઝવેરચંદ મેઘાણીજી આ કવિતામાં એમ કહે છે કે એક દિવસ ઘણ અને એરણ, ભાઈ અને બેન બંને વાત કરે છે કે આપણા બેનો ઉપયોગ થઈને આ પૃથ્વીમાં કેટલા બધા શસ્ત્રો બન્યા. નિશસ્ત્રીકરણ માટે આ કવિતા વિશ્વયુદ્ધના સમયમાં ઝવેરચંદ મેઘાણીએ લખેલી. તો બંને વાત કરે છે કે આપણા બેનો ઉપયોગ કરીને
આપણા બેનો ઉપયોગ થઈને કેટલા બધા શસ્ત્રો બન્યા અને એને કારણે 5-7 શુરાના જયકાર માટે કેટલો બધો લોહી સંગ્રામ ખેલાણો. આ કવિતા મેં એટલા માટે ગાવા માટે પસંદ કરી કે કલા છે ને એ એક એવું સાધન છે. હવે આપણે ઝવેરચંદ મેઘાણીના આ રૂપકને આજની વાત સાથે જોડવાનો પ્રયત્ન કરીએ તો ઉર્જા છે ને એ લોખંડ છે, કલા છે એ સાધન છે, એ ઘણ અને એરણ છે. અને પછી આપણે એનો કેવો ઉપયોગ કરે એમાંથી કાં તો તલવાર બને કાં તંબુરાનો તાર બને. પ્રફુલભાઈ દવે, શ્રી હેમુ ગઢવી, એમણે આપણને યુવાનોને, આવનારી પેઢીઓને ઘણ અને એરણ આપી દીધા છે. હવે આપણે એમાંથી તંબુરાનો તાર બનાવો કે તલવાર બનાવી એ આપણા ઉપર છે. પણ મોટા સમૂહમાં મારું એવું માનવું છે કે ભજન છે ને એ નાના સમૂહ સુધી પહોંચનારી વાત છે, પણ આ કલા નામનું જે ઉપકરણ છે, સાધન છે, ઘણ ને એરણ છે, એ વિશ્વના ફલક ઉપર એ મોટા સમૂહ સુધી પહોંચાડનાર લોક ગાયકો છે, લોક કલાકારો છે. એમની ચેતનાને હજારો વંદન, લાખો વંદન. પ્રફુલભાઈ નો મેં કીધું હું એમનો દીકરો પણ છું અને એમનો શિષ્ય પણ છું. મને આની એક બીજી 2 પંક્તિ ખાલી હું ગાઈને આગળની વાત કરું કે હવે કે છે કે આજથી નવલા ઘડતર માંડવાજી ખડગ ખાંડાને કણ કણ ખાંડવાજી ખાંડી ખાંડી ઘડો હળકેરા સાજ ઝીણી રૂડી દાતરડી નારાજ આજ ખાંડ ખાંડમાં મંડાયો એડી પેરે આપણ તેડા થાયો રે એ રણ બેની ઘણ રે બોલે ને એ રણ સાંભળે હોજી અને બંધુડો બોલે ને બેનડ સાંભળે હોજી. ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ. હવે આશીર્વચન માટે આજે આપણા મુખ્ય અતિથિ વિશેષ છે એવા શાહબુદ્દીનભાઈને વિનંતી કરું કે આવો ને પ્રસંગને અનુરૂપ આપ આશીર્વચન આપો. પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ. સંબોધન અંબાદાનભાઈ કર્યા મુજબ પ્રફુલભાઈની વાત કરી હાર્દિકે 2006માં ન્યૂ જર્સીમાં વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ ભરાણી. એમાં હાસ્ય ક્ષેત્રે મારું સન્માન હતું, લોકગીત ક્ષેત્રે પ્રફુલભાઈનું અને ભજન ક્ષેત્રે હેમંત ચૌહાણ. એટલે એ કોન્ફરન્સનો કાગળ જ લઈને હું ગયો અને મેડમને મેં કીધું અંગ્રેજીમાં કે માય સેલ્ફ ઇઝ હ્યુમરિસ્ટ એન્ડ આઈ કેમ હિયર ટુ મેક ધ પીપલ લાફ. હું હાસ્ય કલાકાર છું, લોકોને હસાવવા જોઉં. તો એણે મને તરત કીધું કે મને એક જોક કહી શકશો? મેં કહ્યું હા, અંગ્રેજીમાં કીધી મેં એને. એક જણે મને પૂછ્યું માણસ મગજ વગર કેટલા વર્ષ જીવી શકે? મેં કીધું મને ખબર નથી તમારી ઉંમર કેટલી.
અને મેડમ જે રાજી થયા છે, મને એમ થઈ ગયું કે આપણને વિઝા મળી. મારી વાંહે પ્રફુલ્લભાઈ હતા. મેં કીધું જોક કીધી નક્કી થઈ ગયું. 2006માં પૂજ્ય બાપુની હાજરી, ઇન્દિરા બેટીજી હતા અને દ્વારકેશલાલજી હતા વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સમાં. એટલે પ્રફુલ્લભાઈનો વારો આવ્યો ને એણે કીધું હું મણિયારો ગાઉં છું, તમે સાંભળો. તો એમ્બેસીવાળા કે ગાઓ. એટલે એણે મણિયારો રે હલું હલું થઈ ગયો એ ગાયું. બધાએ સાંભળ્યું. અમને બેયને વિઝા મળી. અને અમે પહોંચી ગયા. હેમંતભાઈ ત્યારે નહોતા આવી ગયા. આ 14 જાન્યુઆરી 2024 સ્ટેજ શોને 55 વર્ષ પૂરા છે. અને 9 ડિસેમ્બરે મને 87 થાય. કેટલું ધ્યાન રાખ્યું તોય થયા પૂરું. ગફલતમાં થયા છે એવું નથી. મોદી સાહેબે રાષ્ટ્રપતિ ભવનમાં પૂછ્યું મને હાથ મેળવીને કે શાહબુદ્દીનભાઈ કેમ છો? મેં કીધું સાહેબ બહુ ધ્યાન રાખ્યું તોય 84 થયા. એટલે ખુશ થયા. પણ મને એને સામે ટકોરી કરી કે તમે આ ગણતરી કરવાનું કંઈ નથી શરૂ કર્યું. આપણે તો આપણું કામ કરવાનું હોય. કોઈ પણ સંજોગોમાં યુ હેવ ટુ ડુ યોર ડ્યુટી એમ એવી વાત હતી. ગુણવંત શાહે પદયાત્રા કાઢી બાપુ. અને એ અહીં રાજકોટ આપણે રાષ્ટ્રીય શાળામાં એનો મુકામ. થાનથી હું રાણા સાહેબ જઈ ગુણવંત શાહને મળવા આવ્યા. કારણ કે અહીંયાથી પછી પદયાત્રા થાન આવવાની. એટલે ગુણવંતભાઈએ કીધું કે એક કામ કરી દો. બાપુ અને વિનુભાઈ મહેતા મુંબઈથી આવે, એમને એરપોર્ટથી લઈ આવો અને રાષ્ટ્રીય શાળા સુધી પહોંચાડો. કરી દઈએ એમાં શું. અમે એરપોર્ટ સુધી પહોંચ્યા. વિનુભાઈને બાપુ ઉતર્યા. એમને અમે વિનંતી કરી રાષ્ટ્રીય શાળામાં પહોંચાડી દીધા. પછી હું વિનુભાઈ તો આમથી વાત કરતા હતા. મેં કીધું આ પદયાત્રામાં બાપુ છે ને ઝાંપા સુધી આવશે, પણ ફોટા એના આવશે. અને આપણે તૂટી રહીશું ગામડું હોય ત્યાં. પાછે અમને બેમાંથી એકને ખબર નહીં કે બાપુ સાંભળે છે. એમણે પછી ઉલ્લેખ કર્યો આવું કહે છે બોલું. અને 2004માં બાપુનો મને ફોન આવ્યો કે આપણે આફ્રિકા જવાનું છે. મેં કીધું હું તૈયાર જ છું. અરે પણ કે 12 દી રોકાવાનું. મેં કાંઈ વાંધો નહીં, 12 દી રોકાય. વળી 8 દીથી પછી ફોન આવ્યો કે આફ્રિકા જવાનું તમને યાદ છે ને? મેં કીધું મેં લુગડા શિવડાવી નાખ્યા ને અડધા ગામને કહી દીધું. આમાં કોઈ ફેરફાર કરશો નહીં. હું ભીખુદાન કઈ બેઠા હતા, એમાં એક જણો આવ્યો. અમારા બેનું નિરીક્ષણ કર્યું. પાછો કે તમે બે હાલ્યા કહો. ત્યાં સુધી વાંધો નહીં, પણ પાછો કે હજી આ ના કરો છો. આ ઉંમરે શું બીજું કરવું? વળી પાછો થોડેક દિન પાછો આવ્યો ને કે હજી જીવો છો. ભેગું કે અમે જીવીએ એમાં તમને શું વાંધો કરે? એટલે આ 55 વર્ષ સ્ટેજ શોને પૂરા થયા. ઉદ્દેશ માત્ર એટલો કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી આખું કુટુંબ માણીએ કે એવું હાસ્ય સર્જ. અરે માણા સાંભળે ત્યાં સુધી બોલવું. માની લો કે ન સાંભળે તો સોમાનભાઈ સ્ટેજથી નીચે ઉતરી જવું, પણ આ કક્ષાથી નીચે ન જ ઉતરવું. અને અમારી વાતો તો હાવ સીધી હોય. મથુરને જોવા મહેમાન આવ્યા, મને પૂછ્યું મૂર્તિયામ કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. એના દીકરા દામોદરને જોવા આવ્યા. મથુર દામોદરને કે બેટા મહેમાન હાટું કાંઈક લઈ આવે તો ઓલો જઈને રિક્ષા લઈ આવે. મહેમાન છે રવાના. એટલે આવી યુવાન ડાયરો છે ને, મને લાગણી બહુ જુવાનીઓ માટે. કારણ કે ઘોડા હૃદય ના જરાક હસીને વાત કરે ને મન મોટું દેખાડે ને ત્યારે ગગનમાં બકરી આવી જાય મારે.
કોકના સામાન માટે ઉપાડવા, કોકના છોકરા રમાડવા માંડે, ખિસ્સામાં પૈસા ન હોય આઈસ્ક્રીમના ઓર્ડર આપીને બેઠા. પણ સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લહેર પણ જળકી ઉઠેલી ભીન લાગે છે. એ માનવ જમાનો હોય કાળો નાક તો હું પણ બીજું કહી દઉં, જમાનો હોય કાળો નાક તો હું પણ બનારી છું, પછાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું. ખરેખર બાદશાહ બેતાજ છું આખી આલમનો, છતાંય આપની મીઠી નજર કાઢે ભિખારી છું. આ યુવાનીમાં આવા બધા વિચાર આવે ને. અમારા લગ્નના કાર્યક્રમો હોય ને તો તાજા પરણેલાઓને હું વળી સલાહ આપું માંગ્યા વગર. ઘણા તો એવા યુવાનીઓ આમ ભાવનાશાળી હોય ને, 4 મહિના નથી આવે તો પત્નીને એવું માટે કહેવા કે પ્રિય, મને બધી ખબર છે, હું તારે માટે લાયક નથી. મેં કીધું આવું કોઈ દી કહેશો નહીં. અરે થોડીક તો સરપ્રાઈઝ એના માટે રહેવા દે. સમજદાર ઘરની દીકરી છે તો બધું સમજી જશે, તમારે કાંઈ ચોખવટ કરવાની જરૂર નહીં. ને મારું ગામ છે થાનગઢ ને, અહીંયાથી એટલા પાત્રો મળ્યા છે કે હજી 12 ગામ નથી તપાસ કર્યો. અમારું ગામ જ આ ખાતે. અમારા ગામમાં દીકરી 300 પોટરીઓ છે. દીકરી પહેણે હારે નથી જતી, જમાઈ આવીને પોટરીએ કામે ચડી જાય. ગામની વસ્તી એટલે વધી છે. મારો મિત્ર વિઠ્ઠલ એકવાર આવીને રોવા જ માંડ્યો. મેં કહેલા શું થયું? તો કે હું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બાદ હળ દઈ ના પાડે. હું કન્યા પસંદ કરું, મારી બાદ ના પાડે. એટલે મેં એને કીધું તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય ને એવી કન્યા પસંદ થાય. મને કે એમ કર્યું, મારા બાપા ના પાડે. હવે મારે તો પ્રતિભાવ આપવાનો છે, મારો પ્રોગ્રામ નથી. લાવો છે એમ કહેતા ક્યાં અટકવું એટલી જ જો ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય. હા, કેટલો સ્વચ્છ છે આ ઓડિટોરિયમ આખું. અને આ બધાના આપણે રોજનો અનુભવ છે ને. રૂમ સાફ થાય છે, રૂમ સાફ થાય, પોતું મરી જાય, પછી પાછળ જે વધે ને એનું નામ સ્વચ્છતા. સ્વચ્છતા લાવવાની નથી હોતી, કચરો સાફ કરવાનો. દર્દોની વ્યાખ્યા હોય, દેહ સ્વાસ્થ્યની નહીં. દેહમાંથી દર્દો દૂર થાય પછી વાંય વધે એ સ્વાસ્થ્ય છે, અને જીવનમાંથી અસત્ય દૂર થાય પછી વાંય વધે એ સત્ય છે. જે કૃષ્ણમૂર્તિએ સત્ય, પ્રેમ અને કરુણા વિશે કીધું છે, ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. જે છે તે જોવું એનું નામ સત્ય. લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન. એટલે પ્રેમ એટલે કોઈ પણ જાતની અપેક્ષા વગરનું સમર્પણ. અને કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ. કરુણા એટલે બધા માટે લાગણી. ભગવાન બુદ્ધ જેતવરના રસ્તે જતા એક પશુને વધસ્થાન ઉપર ઊભેલું જોયું. ભગવાન બુદ્ધે કીધું આને કેમાંય રાખ્યું? તો કે એનો વધ કરશું. શું કામ? તો કે અમને પુણ્ય મળશે. એ જ ક્ષણે ભગવાન બુદ્ધ પશુના સ્થાને ઊભા રહી ગયા કે આ પશુને છોડી મૂકો, મારો વધ કરો, તમને વધુ પુણ્ય મળશે. તો વધસ્થાન ઉપર ઉભેલા પશુની વેદના અને બુદ્ધની વેદના એક થઈ ગઈ. આનું નામ કરુણા. ગાંધીજીએ બેનને સલાહ આપી કે સ્વચ્છતા રાખો, સુઘડતા રાખો. અને ગાંધીજીને ન કીધું, પણ કસ્તુરબાને ઝૂંપડીએ લઈ ગયા. હાવ જર્જરિત ઝૂંપડી, અને એક દેહમાંથી એક જ વસ્ત્ર. હવે તમે સમજાવો કઈ રીતે સ્વચ્છતા રાખો. આ ખબર ગાંધીજીને પડી, તેથી એને નિર્ણય લીધો કે હવે આ દેહમાંથી 2 જ વસ્તુઓ રહેશે. તો આ બેનની કરુણા, એની વ્યથા અને ગાંધીજીની વ્યથા એક થઈ ગઈ. ઇટ ઇઝ કોલ્ડ કમ્પેશન. આનું નામ કરુણા છે. અને હર કર્મ અપના કરેંગે આય વતન તેરે લીએ, દિલ દિયા હૈ જા ભી દેંગે આય વતન તેરે લીએ. ખૂબ ખૂબ આભાર આદરણીય શાહબુદ્દીનભાઈ. મંચની સામે આદરણીય માયાભાઈ પણ આવ્યા છે. માયાભાઈ, આપનું સ્વાગત છે. સુપ્રસિદ્ધ માયાભાઈ આહિર.
પ્રાસંગિક આશીર્વચન માટે હું પદ્મશ્રી ભીખુદાનભાઈને વિનંતી કરું કે આવો અને પ્રાસંગિક આશીર્વચન આપો. પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી. આ યુનિવર્સિટીના આ એવોર્ડ ફંક્શનમાં પરમ પૂજ્ય બાપુની પધરામણી, મહાનુભાવોની પધરામણી, મારી થોડીક તબિયત એવી છે, અવાજ બેસી ગયો છે, બધું છે, પણ હું ન આવું એમાં કોઈ આ બધાને ખોટું ન લાગે, પણ મને એમ થાય કે હું ન જઈ શક્યો એટલે હું આવ્યો છું આપને. એક જ કવિતા મારે આપને સામે ચર્ચી દેવી છે, ગાઈ શકાય એમ તો છે જ નહીં, પણ આપણા દેશની સંસ્કૃતિ કેવી છે. કોઈ કીધું સંસ્કૃતિ તમે બહુ બોલ્યા કરો. સંસ્કૃતિ એટલે શું? ભૂખ લાગે ને ખાવું પડે અને પ્રકૃતિ કહેવાય. ખાધા પછી પડીકી લેવી પડે તો વિકૃતિ કહેવાય. અને થાળીમાં એક રોટલો પડ્યો અતિથિ આવી જાય ને રોટલો ખવડાવી દે ને પોતે એમને દિવસ કાઢી નાખે, એનું નામ સંસ્કૃતિ કહેવાય. પરમ પૂજ્ય બાપુ એની રામાયણ દ્વારા, એની કથા દ્વારા કેટલું સંસ્કૃતિનું જતન કરે છે. એવા જ આ સન્માની બધા લેખકો, કવિઓ એ બધું એનું સન્માન કરે છે. વિશેષ નહીં કહેતા, મને ગાવાની ઈચ્છા બહુ થાય મારી, ગાવાની, પણ હું અટાણે મારો અવાજ એમ કહે છે કે ના, આ કરાય નહીં ધંધો અહીંયા. પણ શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. આપણા દેશની સંસ્કૃતિ માટે કવિ દાદે લખ્યું છે, શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે છે. જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે છે. આપણી આ સંસ્કૃતિને ઉજાગર કરનાર લેખકો, ગાયકો, કવિઓ એ આપણું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દર વર્ષે આ સન્માન કરે છે અને વિશેષ સન્માન વધારે પડતા કરશે. વિશેષ વાત નહીં કરતા આટલું બોલી મારી વાત પૂરું કરું છું. ધન્યવાદ, આભાર. ખૂબ ખૂબ આભાર આદરણીય ભીખુદાનભાઈ. આજના આપણા મુખ્ય અતિથિ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ આદરણીય ભાગ્યેશભાઈ ઝા સાહેબને વિનંતી કરું કે આવો અને પ્રાસંગિક ઉદ્બોધન આપો. આ કેન્દ્રને વહીવટી રીતે એનું એક સાકાર રૂપ બંધાય એ માટે ભાગ્યેશભાઈ છે, વસંતભાઈ ગઢવી છે. એ ટેકનિકલ આખી મોદી સાહેબે તો કીધું કે આ આપણે આપીએ, પણ આખી જે વહીવટી પ્રક્રિયા એ આ સનદી અધિકારી શ્રીઓએ પૂરી કરી. આદરણીય ભાગ્યેશભાઈ. વાગર્થાવિવસંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તये જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. अस्मिन् सभागारे उपस्थिताः भारत्याः संस्कृत्याः सनातनधर्मस्य अपि संरक्षकाः पूज्याः परमपूज्याः प्रातः स्मरणीयाः पूज्य मोरारी बापू महोदयाः अहं प्रणमामि. सभा अध्यक्षः कुलगुरुरूपेण सुशोभिताः अस्माकं चक्षु नेत्रचिकित्सकाः कमल सिंह डोडिया महाभागः, अस्माकम् अतीव प्रिय वरिष्ठाः भिखुदान भाई गढ़वी महोदयः, हास्य सम्राटः शाहबुद्दीन भाई महाभागः, गोपाल भाई महोदयः, मम अनुजः हार्दिकः, अत्र उपस्थितः मम परम मित्रवर्यः अंबादान भाई महोदयः, अस्माकम् उत्तर गुजरातस्य रत्नस्वरूपः प्रेमजी भाई पटेल महोदयः, मम अनुजः जयेन्द्र सिंह जादव महोदयः, राजेश भाई महाभागः, कुलसचिवः, अपि तु साईराम दवे महाभागः अत्र उपस्थिताः, छेल भाई देसाणी साहब, माया भाई महोदयः, सर्वेषाम् अहं प्रणमामि. पूज्य बापू अत्र आगत्य अहं धन्यताम् अनुभवामि. अपिश्च जानामि एकः फ्लावर् रूपेण अहम् अनुभवामि यत्
અત્ર રામકથાયાः એક્સટેન્શન એવ પ્રચલતિ. આ રામકથાનું એક્સટેન્શન ચાલે છે એવું લાગે છે. કારણ કે આજે જે વાત થઈ છે ને, બાપુએ જે વાત કરી છે, અદ્ભુત જે સંરક્ષણ, 3 મંત્રો નવા આપ્યા, સંરક્ષણ, સમર્પણ અને સ્મરણ. આજે આમ જોવા જાવ તો એ જ વાત થઈ. આ લોક સંસ્કૃતિ શું છે? ફ્રાન્સિસ ફુકુયામા નામના અમેરિકાના બહુ વિદ્વાન, જેમને પુસ્તક લખ્યું, એની આજે યુનોમાં પણ બહુ ચર્ચા થાય છે. આઈડેન્ટિટી, ઓળખ શું છે તમારી? હમણાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે 4 દિવસ હૈદરાબાદમાં લોકમંથન કર્યું. આખા ભારતમાંથી બધા વિદ્વાનો ભેગા થયેલા. એક આર્જેન્ટિનાના વિદ્વાન મારી બાજુમાં બેઠેલા કે હાઉ કેન યુ ડિસ્ક્રાઇબ ઇન્ડિયા? મેં તો ઇન્ડિયા ઇઝ એ સિંગિંગ કન્ટ્રી. સાહેબ બધા ગાય છે, અને આ બધું ગાવાનું એક પ્રવાહી પરંપરા. બાપુ હંમેશા કહે છે કે પ્રવાહી પરંપરા છે. આ પ્રવાહી પરંપરા છે એનું કારણ કે આપણી પાસે એવું વિશાળ લોક સાહિત્ય છે. અને આ બધા કલાકારો, બધા ગાયકો ઠેર ઠેર. હવે તો ક્યારેક ભીખુભાઈ તમે કહો કે હું નહીં ગાઈ શકું તો અમે ગાઈશું પછી. એટલે સભાને કંઈ વાંધો પડે તો વાત જુદી છે, પણ ઘણા લોકો એવું હોય છે કે આપણે હોલ ખાલી કરાવવો હોય તો અમુક જણને કહીએ કે તમે ગાઓ. એટલે એ આપણી પરંપરા છે ગાવાની. અને પ્રેમજીભાઈને અમે સાહેબ આ જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે ઉત્તર ગુજરાતમાં, કારણ કે હું ઉત્તર ગુજરાતમાંથી આવું છું, GJ2 મારું પાસિંગ, અને ઉત્તર ગુજરાતમાં એટલા બધા ગીતો છે. આપણે એનું સંશોધન જે કરવાનું છે. મને તો યાદ છે નાનપણમાં, આજે એટલે હું એક્સટેન્શન કેમ કહું છું, દક્ષ પ્રજાપતિના યજ્ઞની આપણે વાત કરી, શિવ વિવાહ માયાભાઈ ઘેર ઘેર કરવાય. અને નાગર સ્ત્રીઓ સવારે 5 વાગે ઉઠીને પોતાના બાળકને ઉઠાડતા હોય ને ત્યારે ઊઠ કે અલારામ કે આટલી બધી વાર ના લાગે એવું ના કે, એમ ગાય. પોતું કરતા કરતા મારા દાદીમાં 5 વાગે પથારી આગળ આવીને ગાય કે વેદ ભણંતા વિપ્રો જાગ્યા, એના બાળક ભણવા લાગ્યા, દાતણ કરવા દુનિયા બેઠી બારણે રે. આમ શિવ વિવાહ ગવાય. અને આવા અનેક ગીતો છે જે આપણે પકડવાના છે અને આપણે એને ગ્રંથસ્થ કરવાના છે. પ્રેમજીભાઈથી આપણે શરૂ કરીએ છીએ. બાપુએ આજે બહુ સરસ વેદનો ઉલ્લેખ કર્યો. એટલે બાપુ આ ચારેયને જો આપણે એક રીતે અભિનંદન આપવા હોય તો ઋગ્વેદમાં સરસ્વતી સૂક્ત આવે છે, અને એમાં એક મંત્ર આવે છે, યમ ખાવયે તમ ઉગ્રમ કૃણોમી. હું જેને ઈચ્છું છું, એટલે કે મને જે ગમે છે એને હું ઉગ્રમ કૃણોમી, હું એને આ શક્તિ આપું છું. કોઈ ગાઈ શકે છે, કોઈ લખી શકે છે. એ સરસ્વતીનું સીધું કનેક્શન છે, એ સાબિત થાય છે. અમારા ઉત્તર ગુજરાતમાં એક દિવસે આમ મહેસાણા તરફ હું જતો હતો. આપને ખબર જ છે, મારું એક વાક્ય છે કે આ પૃથ્વી પર 2 જ પ્રદેશો એવા છે જે પોતાના શાણપણ કે ગાણપણની વાત કરે. એક મહેસાણા અને બીજું યુગાન્ડા. એટલે હું મહેસાણા તરફ જતો હતો અને ભેંસ ઉપર એક ભાઈ ઉઠેલો. એટલે મેં મારા ડ્રાઈવરને કીધું કે આપણે જ્યારે નજીક લઈ લો, આ ભેંસ ઉપર કેમ ઊભો છે? જ્યારે નજીક ગયો ત્યારે ખબર પડી કે એને નેટવર્ક નહોતું મળતું. હવે આ જમાનામાં 2024માં નેટવર્ક ન મળે તો ભેંસનો આવો ઉપયોગ થઈ શકે, એ તો કુરિયન સાહેબને પણ ખ્યાલ નહીં હોય ભેંસના વિવિધ ઉપયોગો વિશે. પણ બાપુ મને આમાં ઉપનિષદનો શ્લોક દેખાય કે ઈશાવાસ્યમિદં સર્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા વૃદ્ધ કશ્ય સ્વિદ્ધનમ. કનેક્શન મેળવવા માટે જળ ચેતન બધા એક લાઈનમાં આવી જાય. અને એટલા માટે આજે રાજકોટનો આ કથાનું એક્સટેન્શન એટલા માટે છે કે આજે રાજકોટને ઉપરથી જોઈએ ને, જેમ પહેલા દિવસથી આપણે કહીએ છીએ કે ઉપરથી જોઈએ વિમાનમાંથી તો પૃથ્વી લીલીછમ લાગવી જોઈએ, કારણ કે રાજકોટ વાળાઓએ 150 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. તો આજે પૃથ્વી ઉપરથી આમ જોઈએ છીએ, આકાશમાંથી જોઈએ છીએ તો 2 આવરણો દેખાય છે, એક વૃક્ષાવરણ અને કથાવરણ. કથાથી આખા શબ્દથી જાણે કે આખું રાજકોટ
ભીનું થઈ ગયું છે. એટલે બાપુને એક ફ્લાવર તરીકે મારી કહેવાની ઈચ્છા થાય છે કે બાપુ કેવું આપણે ગ્લોબલ કામ કરીએ, કેવું વૈશ્વિક કામ કરી રહ્યા છીએ. અને છંદાંસી યસ્ય પરણાની, આમ યસ્તમ વેદસ વેદવિદ એમ 15મા અધ્યાયમાં તો કહી દીધું, પણ એનું અર્થઘટન જ્યારે કરીએ છીએ ત્યારે ખબર પડે કે આવું તો કેવી રીતે કહ્યું કે અશ્વત્થ વૃક્ષ જેવું આ બ્રહ્મ અને આ અસ્તિત્વ છે, આ બ્રહ્માંડ છે. બાપુ વૃક્ષ એ એક ચમત્કાર છે. કારણ કે આપણે આજે આપણે મંત્ર યાદ કર્યો, અગ્નિ મીલે પુરોહિતમ. જ્યારે ભારતના ઋષિઓ 10,000 વર્ષ પહેલા 4 જણા બેઠા હતા અને બધું જ ગુરુત્વાકર્ષણના લીધે નીચે પડતું હતું, એક માત્ર અગ્નિ ઉપર જતો હતો. એટલે એમને એકદમ ભાવાવેશમાં આવીને લખ્યું અગ્નિ મીલે પુરોહિતમ. અને ભારતની નહીં પણ વિશ્વની પહેલી કવિતાની પહેલી પંક્તિ અગ્નિની સાક્ષીએ લખાઈ. અને એટલા માટે આજે પણ આપણે દીવો કરીએ છીએ, કારણ કે એ 10,000 વર્ષ પહેલા આપણા પૂર્વજોએ અગ્નિ મીલે પુરોહિતમ એવી રીતે. એટલે બાપુએ કહ્યું કે રિચાર્જ કરવું હોય તો તમને અગ્નિ જોઈએ છે. આ અગ્નિ તત્વ ચારે બાજુ છે. પણ આ પર્ણ છે ને, બાપુ અશ્વત્થ વૃક્ષ એટલા માટે વિચાર્યું કે કુંપળ છે ને એ આખા ગુરુત્વાકર્ષણ સામેના એક મોટા બળવાનું પ્રતીક છે. જ્યારે બધું નીચે જતું હોય ત્યારે એવો તો કયો ફોર્સ છે કે જે પાતાળના પાણીને છેક ઉપર પહોંચાડે છે. અને એ જે ફોર્સ છે એ મારો કૃષ્ણ છે, એ મારો શિવ છે. આ ભાવ એટલા માટે વૃક્ષ આપણા માટે એકદમ પવિત્ર છે. મેં તો કવિતામાં લખેલું કે પંખીનું ગીત પહેરી ઊભું એક ઝાડ, એને ચાંદની મળે કે મળે તડકો. પંખીનું ગીત પહેરી ઊભું એક ઝાડ, એને ચાંદની મળે કે મળે તડકો. લાકડાની જાત છતાં સાચવી છે કેવી, લીલીછમ લાગણીને ભડકો. એક ઝાડ, એક વૃક્ષ, એટલે કેટલું બધું છે. એક રિટાયર્ડ IFS ઓફિસર મારા મિત્ર છે અને હાર્ટફુલનેસ મેડિટેશનમાં કાન્ના હૈદરાબાદમાં બહુ મોટા પ્રયોગો થયા છે. અને બહુ તાજુબ થઈ જાય એવું થાય. એટલે આપણને બુદ્ધનો અને બુદ્ધિસત્વનો આપણે પણ ઉલ્લેખ કર્યો. તો એક ઝાડ નીચે બેસીને જો બુદ્ધને આત્મજ્ઞાન થયું હોય તો એમણે કહ્યું કે અમે 65,000 વૃક્ષોની નીચે મેડિટેશન કરીએ છીએ. 15 દિવસની શિબિર થાય છે અને બધા રોજ મેડિટેશન કરે. જ્યારે આવીએ છીએ ત્યારે દરેક વૃક્ષમાંથી જે ઓક્સિજન નીકળે છે એનું મેજરમેન્ટ રાખ્યું છે. મેડિટેશન કર્યા પછી ઓક્સિજનમાં વધારો થયો. મેડિટેશનનો રિસ્પોન્સ વૃક્ષો આપી રહ્યા છે અથવા આપણી સાથે કમ્યુનિકેટ કરી રહ્યા છે. એ એમને સાબિત કર્યું છે વૈજ્ઞાનિક રીતે. અને ઓશોએ કહ્યું કે તમે એક વૃક્ષને આજે ભેટો, પ્રેમ કરો, 10 દિવસ સુધી આ કરો, તમે 11મા દિવસે જોશો કે વૃક્ષ તમારી પ્રતીક્ષા કરી રહ્યું છે. તમને એ ફિલિંગ થશે. આ વૃક્ષ એક સજીવન છે. જગદીશચંદ્ર બોઝે તો દુનિયા સામે કહ્યું, અને આપણે તો વારંવાર આપણે તો દરેકમાં કહીએ છીએ જીવભૂતર સનાતન મમૈ વાંશો જીવલોકે જીવભૂતર સનાતન. જ્યાં ક્યાં છે તત્વ ત્યાં બધે જ આપણે જાણીએ છીએ. ઇવન હું તમને હમણાં ચંદ્રવાડીયા સાહેબે આ સાંઈરામભાઈ માટે કહ્યું ને કે 2 વાગે તો સુરતમાં હતા અને અત્યારે અહીં આવી ગયા. વિનોદ ભટ્ટની એક સરસ વાત છે કે વિનોદ ભટ્ટ એક નાની વાત કરતા કહેતા હતા કે એક બેન દૂધ લેવા ગયેલા તો પૂછ્યું કે આ દૂધ તાજું છે ને? એટલે દુકાનદારે કહ્યું કે બેન લઈ લો, આ 2-3 કલાક પહેલા તો ઘાસ હતું. એટલે એવું ઇન્સ્ટન્ટ આ દુનિયામાં જે પરિવર્તનો આવી રહ્યા છે એમાં આપણે આ વૃક્ષાવરણ માટે જે પ્રયોગ શરૂ કર્યો છે એ અદ્ભુત છે. અને બાપુની કથામાંનું જ આ એક્સટેન્શન છે. આ ચારે મિત્રો, અંબાદાનભાઈને હું વર્ષોથી ઓળખું છું, કારણ કે આ કેન્દ્ર જ્યારે સ્થાપવાનું હતું ત્યારે એની ઘણી બધી એડમિનિસ્ટ્રેટિવ વાતો કરવાની હતી, કેવી રીતે કરવું, એનું બંધારણ, બધામાં એમનો સક્રિય ફાળો. અને એ પોતે કેટલા મોટા ગજાના રિસર્ચર છે. એવી જ રીતે અમારા પ્રેમજીભાઈ, એમને બહુ જ મહેનત કરી છે. અને મેં કહ્યું એમ હજી તો રામ સીતાની વાર્તા ભગવાનભાઈએ જે કરી છે. અને
એટલું બધું પડ્યું છે. ઇવન આદિવાસીઓમાં પણ જે રીતે રામાયણ છે, ભીલી રામાયણ છે. મને તો ખબર છે, હું કલેક્ટર જ્યારે હતો વડોદરામાં, ત્યારે છોટાઉદેપુરમાં દશેરાના દિવસે રાત્રે આખી રાત નાચે. મેં કીધું મારે સાંભળવું છે કે કઈ કવિતા ગાય છે આ લોકો. એટલે હું અને ડીએસપી બે ગયા, અમે આખી રાત ઊભા રહ્યા, પણ કોઈ પંક્તિ જ નહીં, કોઈ ગીત જ નહીં, ખાલી તબલા. અને એ પણ એક જ ઢા, પણ આખી રાત બધા યુવાનો નાચે. તો આ આપણી સંસ્કૃતિના એટલા બધા પાસા છે. એક નાની વાત કરીને મારી વાત પૂરી કરું. પૂજ્ય બાપુને અમે અમારા ઝવેરચંદ મેઘાણી ભવન ગાંધીનગરમાં જે બાંધ્યું છે એમાં પદાર્પણ કરવા માટે વિનંતી કરી. મેં બાપુ આવો, તમારા પગલાં પડે તો અમારું વિધિવત ઉદ્ઘાટન થઈ જાય. મુખ્યમંત્રીશ્રીએ સરસ રીતે ઉદ્ઘાટન કરેલું, પણ મેં કીધું એક બધા સારા સ્રોતોને ભેગા કરીએ અને આપણે કંઈક કરીએ. જુઓ બાપુની નજર કેવી છે. ત્યાં પૂજ્ય બાપુ આવ્યા અને અમે બધા ચિત્રો મૂકેલા. એમાં કાગ બાપુ અને કેકા શાસ્ત્રી એ પાસ પાસે મૂકેલા. એટલે બાપુ એમના પ્રવચનમાં એવું સરસ વણી લીધું. બાપુએ કહ્યું કે આ લોક અને શ્લોક આ બે એક જ છે. આ તો શ્લોક જાણનારાઓને, અથવા હું શ્લોક જાણનારાઓ નહીં પણ ભણેલાઓ, કારણ કે ભણેલાઓ અને શ્લોકવાળા બેમાં ફેર છે. ભણેલાઓને એવું લાગે છે કે આ લોક છે ને એ થોડું નીચે છે અને એને આપણા જેવા બનાવવાની જરૂર છે. એનું કારણ છે કે એમને ખબર નથી કે લોકમાં શું છે. વાસ્તવમાં લોક અને શ્લોક વચ્ચે કોઈ ફેર નથી. અને આ લોક મંથન અમે 4 દિવસ કર્યું, એમાં પણ આ જ સાબિત કર્યું કે આપણે જેમને બહુ જ અભણ ગણીએ છીએ અથવા જે ભણેલા નથી એવું માનીએ છીએ, એમની પાસે પુષ્કળ ડાપણ છે, ઉપનિષદના સત્યો છે. નહીં તો વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા ત્યાં લખાયું, અને અહીં મેં તો નરસિંહ ગાય કે ભોળી રે ભરવાડન ચાલી આજ હરીને વેચવા. આ પેલાએ તો કંઈ ઈમેલ તો નહીં જ કર્યો હોય કે પ્લીઝ ટ્રાન્સલેટ ધીસ ઇન ટુ ગુજરાતી. એને તો કેવું, કઈ રીતે આ બધું કનેક્શન થતું હશે, કેવી રીતે કમ્યુનિકેટ. વોટ્સઅપ તો હતું ને. બાપુએ આજે સરસ વાત કર્યું કે આનાથી સાચવજો. ઘણા લોકો તો બાપુ હવે તો હાથમાં ફોન ના હોય તો આમ કરે છે. અને અમે તો ઘણી વખત બધે પ્રવચન કરવા જઈએ તો બધા 5-5 મિનિટે માયા બી આમ જુએ, મિસ કોલ છે. અલા ભાઈ તને કોઈ મિસ કરતું નથી, તો કઈ ઓછો કાલુપુરનો પીઆઈ છે કે તને બધા ફોન આવ્યા કરે, બધા ખાલી ખોટા. એટલે આ જ્યારે આપણે બહુ જ કોમ્પ્લેક્સ ટાઈમમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે રાજકોટની આ કથા અને એની સાથે આ સમારંભ થયો. આ સમારંભ એકલો ઘણી વખત થાય છે, પણ આજે જાણે કે પેલાનું પરિશિષ્ટ હોય મુખ્ય કથામાં, એવી રીતે આપણે લોક સાહિત્યને યાદ કરીએ છીએ. ઝવેરચંદ મેઘાણીને યાદ કરીએ, હેમુભાઈને યાદ કરીએ, અને આપણી આ મહાન સંસ્કૃતિ, આપણી જે પ્રવાહી પરંપરા જેણે આપણને જીવતા રાખ્યા છે, આપણી આઈડેન્ટિટી, આપણી ઓળખને પાકી રાખી છે, એ વાત કરી અને હું વિરમું છું. જય જય ગરવી ગુજરાત. આભાર આદરણીય ભાગ્યેશભાઈ. પૂજ્ય બાપુના આશીર્વચન પૂર્વે અધ્યક્ષીય ઉદ્બોધન માટે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદરણીય કુલગુરુ કોમલસિંહ ડોડિયા સાહેબને વિનંતી કરી કે આવો અને આપની વાત મૂકી આપો. કુલગુરુ શ્રી પરમ આદરણીય પૂજ્ય બાપુશ્રી સાબુદ્દીનભાઈ, ભાગ્યેશભાઈ, વિપુદનભાઈ, અને આજે જેમને એવોર્ડ મળેલા છે એવા હદનભાઈ, પ્રેમજીભાઈ, ગોપાલભાઈ, પ્રફુલભાઈ, કાર્યકારી મંડળ, મંચની સામી બાજુ પણ કેટલા બધા મહાનુભાવોને હું જોઉં છું. ભાઈઓ બહેનો, મૂળ હું તો આંખના ડૉક્ટર તરીકે સિવિલ હોસ્પિટલની અંદર 28 વર્ષથી આંખનું જ કામ કરતો હતો. અને એક આ કાર્યક્રમે મારા માટે કદાચ ઋણ સ્વીકારનો છે કે મેં એમ જ માનતો હતો કે બસ ડૉક્ટરી આવડે એટલે ઘણું બધું સારું થઈ જશે અને એ શ્રેષ્ઠ છે. પણ જ્યારે કોરોના કાળની અંદર કામ કર્યું ત્યારે કોઈને ખબર પડી હોય કે ન પડી હોય, પણ મને મારી ખબર પડી ગઈ કે આપણે કેટલામાં છે. એ પછી કાળક્રમે મને યુનિવર્સિટીની પણ જવાબદારી મળી ત્યારે ઓલો ભાવ તો હતો જ
કે આપણું જ કામને આપણે મહત્વ આપતા હોઈએ છીએ, પણ યુનિવર્સિટીની અંદર આવીને એવી કેટલી બધી વસ્તુઓની ખબર પડી કે તે ખૂબ જ જરૂરી છે. ને એમાં જ્યારે ઝવેરચંદ મેઘાણી કેન્દ્રની અંદર કામ કરવાનો વખત આવ્યો, ત્યારે જ્યારે કાર્યકારી મંડળો અમે બેઠા હતા, ત્યારે એવોર્ડ આપવા માટેના જે ક્રમો નક્કી થતા હતા, ત્યારે મને ખબર પડી કે લોકોએ કેટલું કેટલું બલિદાન આપેલું છે, જે એક સૈનિકની સમકક્ષ ગણી શકાય છે. એટલે એમાં મેં કીધું કે જ્યારે એવોર્ડ આપો છો તો આ પણ સરસ છે, આ પણ છે, કઈ રીતના એવોર્ડ તો એકને જ આપવાનો છે વર્ષ દરમિયાન, ત્યારે આ કઈ રીતના નક્કી કરવું. ત્યારે એમાં હું નવો વિદ્યાર્થી હતો, વાઇસ ચાન્સલર તરીકે મારી જવાબદારી હતી. ત્યારે મને 1 મિનિટ માટે હું મૌન થઈ ગયો કે આ કઈ રીતના નક્કી કરવું. મેં મંડળની અંદર, કાર્યકારી મંડળની અંદર કીધું કે આટલા લોકોએ આટલું બધું સમર્પણ કરેલું છે અને ઘણા નામ તો મેં એવા જોયા જે મરણોત્તર છે. મેં કીધું આ બાબતનો પણ વિચાર કરવો જોઈએ, કેમ કે જ્યારે સૈનિક છે એ જીવે છે અને બહાદુરી બતાવે છે, એ શહીદ થઈ જાય પછી પણ એમની બહાદુરી એ ઓછી થતી નથી. આ બાબતનો અનુભવ અહીંયા આવીને મને થયો. અને એક ખાસ અહીંયા જે બેઠેલા છે જે લોકો, એ બધાને હું પહેલી વાર જ મળું છું. એ બધા લોકોના મેં નામ સાંભળ્યા છે, એ લોકોના ફોટાઓ જોયા છે. અને આજે મારા માટે એ છે કે જે લોકોના મેં સપના જોયા હતા એમની સાથે મને બેસવાનો મોકોય મળે છે. પરંતુ એક સાથે આ મારો ઋણ સ્વીકાર પણ મારો અનુગ્રહનો એક ભાવ છે. લગભગ 2003ની આસપાસ પૂજ્ય બાપુની યુનિવર્સિટી ખાતે 3 દિવસીય શિબિર કે હશે, એમાં મને આમંત્રણ મળ્યું હતું ને હું અહીંયા ગયો હતો. બાપુના સ્મૃતિપટમાં તો કદાચ હોય કે ના પણ હોય, ત્યારે મારી બાજુમાં બેઠેલા આવી જ રીતના અમે બેઠા હતા, ત્યારે એક વિદ્યાર્થીનીએ બાપુને પ્રશ્ન પૂછ્યો. એમણે કીધું બાપુને કે બાપુ, અમે મેકઅપ કરીએ છીએ, લાલી લગાડીએ છીએ, વાળ કરીએ છીએ, બીજા નેલ પોલિશ કરીએ છીએ, ત્યારે અમારા વડીલો અમને મેકઅપ કરવા માટે વારંવાર ટોકે છે, પરંતુ જે સાધુ મહાત્માઓ છે એ પણ વાળમાં કરે છે, એ પણ ભભૂત લગાડે છે, એ પણ બધું પહેરે છે, તો એમને તો કોઈ કાંઈ કહેતું નથી. ત્યારે બાપુએ જે જવાબ આપ્યો એ દીકરીના મનમાં ગયો હશે કે નહીં, પણ મારો તો સોસરવા મનમાં ગજરી ગયો. ને એટલા માટે મને હૃદયથી ઈચ્છા હતી કે હું બાપુને આ બાબતની અંદર મને ક્યારે હું થેન્ક યુ કહેવાનો મને મોકો મળશે. ને આજે મને કુદરતે આ મોકો પણ આપ્યો. ત્યારે બાપુએ જવાબ આપ્યો હતો કે મેકઅપ કરવામાં દીકરા કાંઈ વાંધો નથી, પણ મેકઅપની સાથે જો વેકઅપ હશે ને તો કાંઈ પ્રશ્ન નથી. બાપુ તે દિવસથી મને મારા દરેક મેકઅપ વિશે હું સજાગતા આવી ગઈ કે હું બોલું છું એમાં કેટલું છુપાવું છું, કેટલું નથી બોલતો એમાં હું શું નથી બોલતો, કઈ રીતના હું સત્યને છુપાવું છું. એનો જે વેકઅપ કોલ છે બાપુ આપના આશીર્વાદથી એ મને મળી ગયો. અને મને એમ લાગે છે બીજા કોઈને તો એમાં ખબર હોય કે ના હોય, પણ મારું જીવન એને લીધે ખૂબ સારું થતું જાય છે પહેલા કરતા. એટલા માટે આજે મને આ મોકો મળ્યો આપ સૌની સામે અને બાપુની સમક્ષ મને આજે થેન્ક્સ ગિવિંગ જે ઇવેન્ટ મળી એના માટે હું ઈશ્વરનો પણ હું આભાર માનું છું. આપની સૌએ મને સાંભળ્યો. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આદરણીય કુલગુરુશ્રી. હવે આપણે જેમની આ દિવ્ય આશીર્વચન આપણે જેમને લેવાના છે એવા પરમ પૂજ્ય બાપુને હું વિનંતી કરું કે શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. સૌ પ્રથમ ઝવેરચંદ મેઘાણી બાપા અને સમર્થ ગાયક એમોભાઈ ગઢવીની ચેતનાને એક સાધુના ન્યાયે
હું પ્રણામ કરું છું. અને આ બે ધન્ય નામો, એ નામની સાથે એવોર્ડ જોડાયો અને આજે 4 એવી વ્યક્તિઓને એવોર્ડ આપીને આપણે બધાએ વંદન કર્યા. એવા પ્રેમજીભાઈ, મદાનભાઈ, ગોપાલભાઈ, પ્રફુલભાઈ, એના પ્રતિનિધિ તરીકે ભાઈ આવ્યો છે હાર્દિક, એમને ખૂબ ખૂબ સ્મરું, મારા નમન. મંચ પર વિરાજિત કુલપતિશ્રી ભાગ્યેશભાઈ ને સાંભળવાનું બહુ ગમે. એમણે કેકા શાસ્ત્રી અને કાગબાપુના ફોટાની વાત કરી જ્યારે હું ત્યાં ગયો. પણ આપણે બધાએ જોયું કે સાહેબ પણ, ભાગ્યેશભાઈ પણ શ્લોક અને લોકનો કેટલો મોટો સમન્વય કરતા હતા. આટલી મિનિટ સંસ્કૃતમાં પ્રવચન, એ પણ લોક સાહિત્યના કાર્યક્રમમાં. એક નવી વાત, એક નવો રસ્તો બતાવ્યો. એવા આપણા સૌના આદરણીય ભાગ્યેશભાઈ સાહેબ, ગુરુજી શાહબુદ્દીનભાઈ, પંચેલ યાત્રામાં ગયો છું, રાષ્ટ્રીય શાળાથી ગુણવંતભાઈની યાત્રામાં હું ચાલ્યો છું અને સરસ કહ્યું. પણ આ તો એ વખતની વાત કરી, પણ એક બીજી વાત પણ ગુરુજી કરે છે કે મોરારી બાપુ જો પોતાના હાથે કપડાં ધોવે તો એના ફોટા છાપવામાં આવે કે બાપુ કેટલા સ્વાશ્રયી છે, પણ જો હું ધોઉં તો બીજા 2-3 નાખતા જાય, ભેગા ધોઈ નાખજો તમે. આવું પણ એ કહે છે. એવા આદરણીય ગુરુજી શાહબુદ્દીનભાઈ, પદ્મશ્રી ભીખુદાનભાઈ, મને અપેક્ષા હતી કે વાત ન કરે પરંતુ ગાય, પણ હવે પેલી તબિયતને લીધે એમને બહુ બધું ટૂંકવી નાખ્યું. પાછળ બેઠેલા સૌ વડીલો, આપ સૌ, મેઘાણી કેન્દ્ર માટેની જ્યારે વાત આવી અને મોદી સાહેબને કહેવામાં આવ્યું, અને એ દૂત કર્મ કર્યું હતું રૂપાલા સાહેબે, એમની ભૂમિકા મોટી હતી. અને તેથી હંમેશા હું એમને યાદ કરતો હોઉં છું કે એમાં એનું મોટું યોગદાન રહ્યું. અને મને તો આવું ગમે એક શ્રોતા તરીકે, એટલે હું પણ આમાં મને આનંદ થાય છે, એટલા માટે હું આવું છું. મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કહ્યું છે કે તમે મને બોલાવશો ત્યાં સુધી આવીશ. અથવા તો મારે કોઈ એવું કારણ આવશે તો એમ કહીશ કે નથી રમતા. બાકી તો મારા આનંદનો વિષય છે. આટલા વર્ષોથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ કાર્ય કરે છે. મારી દ્રષ્ટિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આ યજ્ઞ કર્મ છે. અહીંયા તો દર વર્ષે 2 જણ કે આપણે વચ્ચે આચાર સંહિતા લાગી એટલે ગયા વર્ષનું રહી ગયેલું, એટલે એક સાથે 4 વ્યક્તિની વંદના આપણે કરી. પણ આપણે અર્ઘ્ય આપવા માટે ભેગા થયા છીએ આ યજ્ઞને. એવું એક સુંદર યજ્ઞ કર્મ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરી રહી છે. પ્રેમજી બાપાએ પ્રતિભાવ આપ્યો, અંબાદાનભાઈએ વિગતવાર બધી વાત કરી, ગોપાલભાઈ મારા પરમ સ્નેહી છે, એમણે સરસ વાત કરી કે અમારે વાર્તાકારને એક જ વ્યક્તિએ બધા પાત્રો ભજવવાના હોય છે. એકવાર અભિનય સમ્રાટ ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ આ પ્રયોગ કરેલો. એક જ આદમી રહ્યો અને એને કેટલા એનો
દર્શકો મેં આ જોયું છે. તો એમણે સરસ વાત કરી અને પરમ સ્નેહી પ્રફુલભાઈ ન આવી શક્યા, પણ એની ઉણપ હાર્દિકે જણાવવા નથી દીધી. છોકરો સમજદાર છે, આપણને ગમે, આપણે રાજી થઈ ગઈ. ઘણરે ભૂલે ને એરણ સાંભળે. પણ મેઘાણી ભાઈના તરફનો હું ભણતો ત્યારથી જે મારો એક અહોભાવ, અને મેં ગઈકાલે જ પિનાકીનભાઈની હાજરીમાં રાજકોટમાં જ્યાં મેઘાણીભાઈનું સ્મૃતિ 2 રૂમમાં જે સ્કૂલમાં એ ભણેલા એના દર્શન કરવા ગયો ત્યારે મેં કહ્યું છે કે કાગબાપુના સ્મરણમાં મેં એક કથા કરી મજાદરમાં. શિષ્ટ સાહિત્યના મહામહિમ મૂર્ધન્ય મહાપુરુષ ઉમાશંકર જોશી બાપાના સ્મરણમાં મેં બામણામાં એક કથા કરી. હિન્દી કવિઓના સ્મરણમાં પણ મેં જે તે વિસ્તારમાં નિરાલા, દિનકરજી આ બધા માટે એક એક અનુષ્ઠાન કર્યું. મારા મનનો એક મનોરથ હતો. આમ મારી પાસે જ બધા કથા લેવા આવે તો એનો મનોરથ હોય, પણ અમુક કથામાં મારો પોતાનો મનોરથ હોય છે, અને એમાંનો એક મનોરથ છે મારે એક વખત માનસ મેઘાણી ગાવું, અને એની તારીખ 2026માં 7મી માર્ચથી 15મી માર્ચ છે. એમાં 9મી તારીખે મેઘાણીનો જન્મદિવસ છે, અને બગસરામાં એ કથા થશે. બગસરામાં પોતે રહ્યા છે, એના પૈતૃક મકાન પણ ત્યાં છે, એની આખી માહિતી પણ મળી છે. તો મેઘાણી બાપા તરફ એક, અને છેલ્લો કટોરો ઝેરનો આપી જજે બાપુ, એ ખબર નહીં રાષ્ટ્રને સમર્પિત કેટલાય બાપુઓ માટે લખાયેલો કટોરો છે. ગાંધીજી માટે તો લખાયું જ છે. એની દૃષ્ટિમાં તો બાપુ જ હતા, કારણ કે બાપુ તો જઈ રહ્યા હતા, અને છેલ્લે આ મોકલવામાં આવ્યું. પણ એ કાવ્ય મેઘાણી ભાઈનું વાંચું ત્યારે મને એમ લાગે છે કે કેટલાય એવા બુદ્ધ પુરુષો માટે આ લખાયેલું કાવ્ય છે, અને એ તમામ બુદ્ધ પુરુષોને છેલ્લો કટોરો પીવો પડે. અને એ બધા પી ગયા. બુદ્ધ પી ગયા, મહાવીર પી ગયા, લાઓત્સુ પી ગયા, મહાવીર પી ગયા, તુકારામ પી ગયા, જ્ઞાનેશ્વર પી ગયા, ભાઈ મીરા પી ગઈ, આ બધા પીધા. કેટલાનું નામ એ મારું હાર્દિકે બહુ સરસ કેવા લોક ઢાળમાં એને આ ગાયું ઘણ રહી. એ તો મારે ભણવામાં આવતું હતું. હું જ્યારે ભણતો હતો ત્યારે આ કાવ્ય અમને અમારા ગુજરાતી શિક્ષક ભણાવતા હતા. એ નહોતા ભણાવી શકતા એટલું એને હું સમજતો હતો, કારણ કે એને તો પાઠ્યપુસ્તકમાં આવે એટલે ભણાવવું પડે, અને બહુ કંઈ જાજી એનો બહુ ખ્યાલ નહોતો, કારણ કે એ વ્યક્તિ શિષ્ટ સાહિત્યની હતી. ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ બહુ સરસ અસ્મિતા પર્વમાં એકવાર કહેલું કે ઘણા લોકો શિષ્ટ સાહિત્ય વાળાને ધૂળની એલર્જી છે. માટીનું જે સાહિત્ય છે, ધૂળનું જે સાહિત્ય છે, એની એને એલર્જી છે, એટલે એ થોડાક આમ જુદા પડે છે, થોડાક જુદા. પણ એને ખબર નથી કે શિષ્ટ સાહિત્ય માટે પણ લોક સાહિત્ય ઇષ્ટ સાહિત્ય છે. ઇષ્ટોસી મેં સખા ચેતી, એમાં કોણ મોટું કોણ નાનું એવી ગણતરી આપણે કરવી નથી, આપણે એમાં જવું નથી. પણ ભગવાન કૃષ્ણ પૂર્ણાવતાર, અને છતાંય અર્જુન તો એનો અંશ છે, પાંડવાનામ ધનંજય, છતાંય શું કહે ઇષ્ટોસી મેં, તું મારો ઇષ્ટ છે. જ્યારે શિષ્ટ સાહિત્ય લોક સાહિત્યને ઇષ્ટ માનશે ને, તેની સાહિત્યની ધજાને સરસ્વતી ચડાવતી હશે. એનું એ ધજારોહણ સરસ્વતી. એવું જે લોક સાહિત્ય, આપણે ત્યાં વિદ્યા કેટલી સાહિત્ય, એક તો વેદ વિદ્યા, બીજી અધ્યાત્મ વિદ્યા, વિદ્યાના અધ્યાત્મ વિદ્યા, ત્રીજી પતંજલિની યોગ વિદ્યા, ચોથી ઉપનિષદની બ્રહ્મ વિદ્યા. આ જગજા હે વેદ વિદ્યા, યોગ વિદ્યા, બ્રહ્મ વિદ્યા, અધ્યાત્મ વિદ્યા. આપણે પંચદેવને પૂજનારા છીએ.
અને તેથી આમાં જ્યાં સુધી લોકવિદ્યા નહીં ભળે ત્યાં સુધી પંચદેવ નહીં પૂજાય. આ બધી જ વિદ્યાના ક્રમમાં લોકવિદ્યા, અને આ લોકવિદ્યાની પૂજા કરવાનું કામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. લોકવિદ્યા, અને હું વિદ્યા જ કહું છું. આના પેટા વિભાગ ઘણા. આ લોકવિદ્યામાં લોકકલા પણ આવે, લોકગીત પણ આવે, લોકનાટક પણ આવે, લોકનૃત્ય પણ આવે, લોકવાર્તા પણ આવે, લોકચિત્ર પણ આવે. આ બધા જ એના વિભાગો છે. મૂળમાં વિદ્યા છે, આ લોકવિદ્યા છે, અને એના બધા જ જુદા જુદા ભાગો છે. તો આવી લોકવિદ્યાના જે ઉપાસકો છે એમણે જે કેટલું મેઘાણીભાઈએ કામ કર્યું. હું ગઈકાલે કહેતો હતો કે ભાઈ બંગાળમાંથી ગુરુદેવ ટાગોરના ગીતોને એમણે એવી રીતે ગુજરાતીમાં ઉતાર્યા કે બધા નવાય લાગે કે ગુજરાતીમાંથી રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું હશે કે એણે આમાંથી કર્યું, ખબર ન પડવા દે એવી રીતે એણે આખું ઉતાર્યું છે. એવા આપણા સૌરાષ્ટ્રમાં, દેશમાં ઘણી પાઘડીઓ થઈ. એમાંની એક આ પાઘડી, એવી આ એક પાઘડી જેણે આટલું મોટું કામ કર્યું. મેઘાણીભાઈ પોતે લખ્યું છે કે મુંબઈ હું ગયો અને એક સારસ્વત એણે નિશાસો રાખ્યો મારી પાસે કે સૌરાષ્ટ્રની પાસે એવી કવિતાઓ, એવી કલમો, એવા વિચારો, એવા સૂત્રો, એવા રસો એ થોડુંક ઓછું થઈ ગયું છે. એનો મને પીડા છે. અને એટલા માટે આપણે કાશ્મીર જવું પડે છે. એવું એક વ્યંગ એક સાહિત્યકારે કહ્યું. આની નોંધ. અને પછી મેઘાણીભાઈને ઘા વાગ્યું અને એમણે સૌરાષ્ટ્રની રસધાર લખી. એના જવાબમાં સૌરાષ્ટ્રની રસધાર એક મોટો બૃહદ ગ્રંથ આવ્યો આપણી પાસે, સૌરાષ્ટ્રની રસધાર. ભાવનગર સ્ટેટનું ગારિયાધાર એ વખતે રજવાડા હતા, અને ગારિયાધારની ગાદી ઉપર સવાજી ગોહિલ, મેઘાણીભાઈ લખે છે, સવાજી ગોહિલ 18 વર્ષનો રાજકુમાર રાજા હતો. 18 વર્ષની ઉંમરનો એ રાજવી. આ સૌરાષ્ટ્રની રસધાર એને બતાવવું હતું પેલા નિશાસો નાખનાર વડીલને એની વેદનાને શાંત કરવી હતી કે તમે જો સૌરાષ્ટ્રમાં શું છે. અને સાહેબ 18 વર્ષનો ગાદી આવેલો ગારિયાધારની સવાજી ગોહિલ એકવાર દરબારમાં બેઠા હતા અને એના મામા બેઠા હતા, સગા મામા. એને ઉધરસ આવી અને મોઢામાંથી લાળ પડવા માંડી, આંખોમાંથી આંસુ પડવા માંડ્યા, વાંકા વળી ગયા. આ બધું થવા માંડ્યું. 18 વર્ષના યુવકે એના મામાને આ જોઈને એવું કહ્યું. હવે આવું કહેવાય કે કેમ મને ખબર નથી, પણ મારે એના સાર સુધી જવું. એણે કહ્યું કે મામા, મોટામાંથી લાળ પડી જાય, આંખમાંથી આંસુ પડે, આવી સ્થિતિ હોય ને ત્યારે બહુ જીવાય નહીં, ત્યારે બહુ જીવવું નથી. આ તો કેવું વાક્ય. મામો તો ઉંમર લાયક હતો, અનુભવી હતો. એણે કહ્યું કે બેટા તારી વાત સાચી છે ભાણેજ, પણ મૃત્યુ તો એના હાથમાં છે ને, એ તો આવે ત્યારે થાય ને, આમ થોડું મરી જાય. આને 18 વર્ષનો એ જુવાન રાજવી ગારિયાધારનો એ એમ કહે કે ના ના, આપણે મરવું હોય તો કઈ ભગવાન થોડો આડો આવે. એટલે કે તું શું કહેવા માંગે કે આ કચેરીમાં હું કહું છું કે હું 30 વર્ષે મરી જઈશ, 30 વર્ષે મારું મૃત્યુ મારે કર્યું, મારે લાંબુ જીવવું નથી. પંથક જાણતો હતો કે વચન પ્રેમી છે, માણસમાં તો ચોપાઈ છે, પણ ચરિતાર્થ ગારિયાધારે કરી, મેઘાણીની કલમે કરી. અને છોકરાએ આમ કીધું 30 વર્ષે હું પ્રાણ છોડી દઈશ. મોત કેમ ના આવે, વધારે જીવવું, આવી દિશા થાય, મારે એવું નથી જીવવું. પિંગલ બચાવ અંત બને નહીં પ્રાણ કા. એમે તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય, સૂજન સપૂત ખાનદાન કા. અને કર્નલ કપ્તાન હોય, જત્રલ જુવાન હોય, ફौज की कमान હોય, तोरण तूफान का ऐसे विदनेर હોય, मापगिरी मेरु હોય, कला मोटेर હોય, वाकिफ कुरान का सुखद स्वभाव હોય, दिल दरियाव હોય, परंतु पिंगल बचाव अंत बने नहीं प्राण का. मृत्यु ध्रुव છે. એ તો કોઈ કબીર એમ કહે કે જગત મરે હું ન મરું.
ઈશ્વર મરે તો હું મરું. આ દાદાગીરી કબીરની છે. હું શું કામ? બાકી તો આપણે મરણ ધર્મા છીએ. સાહેબ એને પ્રતિજ્ઞા કરી. એની બેન સાસરે હતા, એને ખબર પડી અને બેન આવી કે ભાઈ હું કાપડું માંગવા આવી છું, મને કાપડું આપ. મારી બેન જે માંગે તે આપો. એટલે એની બેન ગારિયાધારના રાજવી ગોહિલને કહે છે 35 વર્ષે મરવાનું નક્કી કરજે, 5 વર્ષ મને કાપડા ના 35. અને આજ યુવાન રાજવી એમ કહે કે બેન 5 વર્ષ તું માંગે છે ને તો 35 માંથી નહીં 30 માંથી કાઢીને 5 આપી દો. આ તારું કાપડું, હું 25 વર્ષ જીવીશ. આ મેઘાણીએ લખ્યું. હવે એ મરવાના અવસરો શોધે છે, આપણે જીવવા માટેના ફાંફા મારીએ છીએ. શાહબુદ્દીનભાઈ કહ્યું ને કે બહુ ધ્યાન રાખ્યું તો એ 86-87 વર્ષ થઈ ગયા. એક વખત તો શાહબુદ્દીનભાઈ બહુ સાથે કહેતા હતા કે 4-5 જણા બેઠા હતા ભાભાઓ અને બધા વાતો કરતા હતા કે મરવા ઉપર હવે કંટાળો આવી ગયો છે. બાપ નાથ સકલ જગ કાલ કલેવા. ગોસ્વામીજી કહે આ જગત કાળનો કોળિયો છે. અહીંયા કોણ આપણે? છોકરાએ 5 વર્ષ કાપડાને આપે, 25 વર્ષનું નક્કી, 18 વર્ષમાં તો 7 વર્ષ બાકી છે. અને પછી મરવાના પેતરા, કોઈ ન ભાગતું એની સામે વાદવા જાય. લડાકું સ્વભાવ નતો પણ વચન પાળવું છે. આ મેઘાણી લખે છે. આ સૌરાષ્ટ્રનું હીર, એનું નૂર, એનું ખમીર, એની વચનની પાલકતા એ જે જોવો તે. કોકની સાથે બાંધવા જાય કારણ બધે અસફળ થાય. સાહેબ 24 વર્ષ વીતી ગયા અને વચન ફેલ ન જાય. પછી ઘોડો પલાણ્યો અને બાજુના ગામમાં એક બહુ મોટો પહાડ કૂવો હતો. એના ઉપર એક પાટિયું મુકાયું અને પછી એને વિચાર કર્યો કે આ ઘોડાને એ કૂવાની ઉપર જવા દો અને ઘોડો લડથડી જાય અને કૂવામાં પડે તો કમસે કમ મારું વચન ડૂબી જાય. બન્યું એવું કે ઘોડો લથડ્યો નહીં અને એ પાછા નીકળી ગયા. હવે શું કરવું? અને થોડોક સમય બાકી હશે અને જેતપુરમાં જઈ અને આ માણસે અમુક બેન દીકરીઓનું અપહરણ કર્યું. ખોટી રીત નહોતી પણ એને વચન પાળવું હતું. એને ગારિયાધાર લઈ ગયા. માં અને બેન ની જેમ બેન બેટીઓને એને રાખ્યા અને જેતપુરમાંથી નીકળ્યા બધા તલવારો લઈને ગારિયાધારને ઘેર્યું. અને પહેલા કીધું કે લડવા તૈયાર. તમે શું કામ આવ્યા છો? ત્યાં અપહરણ કર્યું. તો કે બધી મારી બેન દીકરીઓ છે. પ્રમાણ શું? તો કે તમારા બધાના હાથમાં લગભગ તમે 150 જણા છો, બધાના હાથમાં તલવાર છે અને મુગામીને ઘા કરવાની પૂરેપૂરી તૈયારી સાથે તમે ઊભા રહો અને હું વચ્ચેથી નીકળી જાઉં અને તમે એકેય મને મારી ન શકો તો સમજવાનું મારું ચરિત્ર શુદ્ધ છે. અને સાહેબ જેતપુરની તાતી તલવારો, એક તો રોષ હતો અને ખેંચાય છે અને આ માણસ એવી રીતે વચ્ચેથી પસાર થાય છે. એક લોહીનું ટીપું ન નીકળ્યું અને એને ચરિત્રની શુદ્ધિ આપી કે આ મારી બધી બેન દીકરીઓ છે. બધા ઉભા રહી ગયા. પછી કહે આટલી જ નહીં પણ આખી દુનિયાની બીજી સ્ત્રીઓ મારી બેન બેટી હોય તો બીજી વાર નીકળું છું, ખબરદાર તૈયાર રાખો તલવાર. અને પાછો આ બાજુથી આ બાજુ નીકળ્યો, લોહીનું એક ટીપું નહીં. અને પછી એને કીધું કે ભાઈઓ હવે મને વળાવવા નહીં આવો, હવે મારું ટાણું થઈ ગયું છે, મારે વચન પાળવું છે. અને સાહેબ પછી એ માણસ 25મા વર્ષે મૃત. આ એને લખ્યું. અને પછી જે સાહિત્યકારે નિશાસો નાખ્યો હતો, જેને પીડા થઈ હતી, એના કાને આ વાત ગઈ. અને પછી એમણે કહ્યું કે મેઘાણીભાઈ આ એક વાતે મારી પીડા હરી લીધી છે. તો કે સારસ્વત આવી તો અનેક વાતો મારા કાઠિયાવાડમાં પડી છે. જો તમારી પાસે કામ હોય તો અમારી જીભ તો છે તૈયાર.
કાન હોવા જોઈએ. અને કોઈ પણ વક્તા, કોઈ પણ કવિ, કોઈ પણ લેખક, કોઈ પણ નાટ્યકાર, કોઈ પણ જેને સરસ્વતીની સાધના કરી છે એ કોઈનું નાક નથી માંગતા. નાક એટલે પ્રતિષ્ઠા, નાક એટલે સન્માન, નાક એટલે સ્વર્ગ. હું કથામાં કહું હું તમારું નાક નથી માંગતો, તમારા તરફથી કોઈ મને તમારા 2 કાન આપો, મારે તમારા કામ ઉપર કામ કરવું. વાણી ગુણાનુકથને શ્રવણ કથાયા. તો મેઘાણીભાઈએ એ સારસ્વતીએ જે સારસ્વતે મેણું માર્યું હતું એના પછી સૌરાષ્ટ્રની રસધાર, પછી તેના કેટલા ગ્રંથો આપણી પાસે આવ્યા એના આપણે બધા સાક્ષી છીએ. એવા જ એક સમર્થ ગાયક હેમુભાઈ, હેમવર્ણ રૂપાળો ગાયક, લગભગ કાંઈ ઘટતું નહોતું, બધું જ એક જગ્યાએ હોય એવું. અને ક્ષિતિમોહન સેને ગાયકની જે વ્યાખ્યા કરી છે એ મારે કોકની સાથે લગાડવી હોય તો હું બહુ જ ઈમાનદારીપૂર્વક એક સાધુતાને બરાબર પકડીને હું અમુક ગાયકો સાથે લગાડી શકું કે આનું નામ ગાયક કહેવાય. હેમુભાઈને લાગુ પડે. આટલા મોટા વિદ્વાન, શાંતિ નિકેતનમાં જે ગુરુદેવની સાથે જે માણસ પોતાનું જીવન પેલું કરે, એણે કહ્યું છે કે ગાયક એવો હોવો જોઈએ કે એનો અવાજ ગીરીને સંભળાવતો હોવો જોઈએ. હેમુભાઈનો અવાજ ગિરનારને સંભળાવતો હતો. જેટલા જેટલા ઊંચા હશે અને ભદ્રમ કર્ણે ભી શૃણુયામ દેવ. ઉચ્ચૈશ્રવા નામનો એક ઘોડો સમુદ્ર મંથનમાંથી નીકળ્યો છે. એ શ્રવણ ભક્તિનું પ્રતીક છે કે કોઈ બોલતું હોય ત્યારે જેના કાન ઊભા થઈ જાય એ એક શ્રવણ ભક્તિનું પ્રતીક છે. જેનો અવાજ ગીરીને સંભળાય એ ગાયક છે. સેન સાહેબ કહે છે આટલું સમર્થ અને પ્રભાવશાળી ગાયક હોય છતાંય વ્યક્તિગત જીવનમાં જ્યારે સ્વભાવ જુઓ ત્યારે જેનો સ્વભાવ ગાય જેવો હોય એ ગાયને ગાયકને ભેગા કરે. વ્યક્તિગત પ્રભાવ તો બહુ મોટો હોય પણ તમે નજીક જાઓ ત્યારે એમ લાગે કે આ તો કેવો રંક માણસ છે, આ કેવો સામાન્ય માણસ. રેડિયો ઉપર હેમુભાઈની વાતો સાંભળે અને પેલા સિહોર પાસેનું કોઈ ગામ બિહારી બાપા ત્યાં અને ઓલી પત્ર લખે, કાગળ લખે રેડિયો સ્ટેશનને, ઘરમાં કાંઈ મુશ્કેલી, એકલી સ્ત્રી એના બાળકો કે ક્યારે આ બધું, તો કે મામા આવશે ને. હેમુભાઈને પોતાનો માનેલો ભાઈ માને અને ક્યાંક ભાવનગર કે ક્યાંકથી પ્રોગ્રામ કરીને હેમુભાઈ જતા હતા અને પોતાની સાથે જે હતા એને કીધું કે હાલને બેનને ત્યાં આંટો મારતા જઈએ. અને રાતે હેમુભાઈ ત્યાં ગયા, દરવાજો ખટખટાવ્યો, મામા આવ્યા. રેડિયો ઉપર સાંભળીને બેન ભાઈ છોકરાઓને કહે આપણા મામા આવે. એ પ્રોગ્રામના જે કાંઈ પૈસા મળ્યા હતા એ બેનને આપી દીધા. પૈસા નહોતા ટિકિટના. પછી બહુ સારું વાક્ય હેમુભાઈ ગઢવીનું મેં વિદ્વાનો પાસે, હેમુભાઈ એની સાથે જે ભાઈ હતા એને કીધું કે આ છોકરાનો મામો હું થયો, હવે ટિકિટ લઈને મારો મામો તું થાય. મને રાજકોટ આ જે સ્વભાવમાં ગાય જેવો માણસ અને અવાજ જેનો ગીરી દાદ આપતો હોય, પર્વત જેને શંકર ભગવાન રામકથા કહેતા હશે ત્યારે હિમાલય આખો દાદ આપતો હતો. એક ગંગા તો જટામાંથી નીકળી હતી પણ આની ચોપાઈ સાંભળે ત્યાં કેટલી ગંગાઓ આમ છૂટવા પ્રયત્ન કરતી હતી હિમશિલાઓમાંથી, ત્યારે અમે નીકળીએ. તો ગાય જેવો સ્વાભાવિક વ્યક્તિગત સમાજને ન ખબર પડે. હેમુભાઈને વ્યક્તિગત જે નજીકથી જાણતા હશે એને ખબર પડે ગાય. અને ત્રીજું, આટલી સમર્થતા હોય છતાંય મૂર્ધન્યોની સાથે બેસે. ક્ષિતિમોહન કહે છે ત્યારે પોતાની જાતને ગૌણ માને. ગાયકના ગ પકડ્યા પોતાને કે હું તો આમાં લઘુ છું, હું તો આમાં સામાન્ય છું, મને અહીંયા બેસવા દીધો એ મારા સદભાગ્ય છે. આપ હેમુભાઈને તો મેં પણ જોયા છે, આપે પણ જોયા છે. આ વ્યક્તિના અવાજમાં ગીરી એને દાદ આપે એવી તાકાત હતી. વ્યક્તિગત સંવેદનશીલ માણસ હતો અને આ માણસ જે આ
જે 3 વસ્તુ એમણે આપણને બતાવી એ હેમુભાઈમાં આપણને દેખાય. એ જ હેમુ ગઢવીનો એવોર્ડ ગોપાલભાઈને અને પ્રફુલભાઈને. પ્રફુલભાઈ આવ્યા હોત તો પણ હવે એમની તબિયત બરાબર નથી, પણ છોકરાએ બરાબર રાખી દીધું. પ્રફુલભાઈની અવાજમાં પણ આ બધું પડ્યું છે. એને હજી આપણે એનો ઉપયોગ બહુ ઓછો કર્યો છે પ્રફુલભાઈ. જો કે એ એકાંકી માણસ છે, થોડાક મૂડી માણસ છે, એ બધું એ થોડુંક એનું છે. બાકી આ માણસને લૂંટવા જેવો માણસ છે. ક્યારેક ઓચિંતા કથામાં આવે મને એમ કહે બાપુ તખતદાનની લખેલી સોમનાથની સ્તુતિ સંભળાવું, પછી જે મંડાય છે સાહેબ ત્યારે એમ થાય કે સોમનાથ ત્યાં નથી, અહીંયા આવ્યો, આપણી સામે આવ્યો. આવી રીતે એ રજૂઆત કરી શકે. તો એવા એક સમર્થ ગાયકના નામે એક સમર્થ ગાયકને આ એવોર્ડ મળે છે, ગોપાલભાઈને એવોર્ડ મળે છે, મેઘાણી પ્રેમજી બાપાને મળે છે. અને કેટલું કામ કર્યું સંપાદન થયું. મેઘાણી એવોર્ડ પછી તો ત્યારથી તો અમારે બહુ જ નજીકનો પરિચય. અને આટલું મા ભગવતી તમારી તબિયત સારી જ રાખે અને શબ્દકોશ તૈયાર કરો. કારણી સાહિત્યનો શબ્દકોશ થાય એટલે, અને એમાં તલગાજડાની જ્યાં જરૂર પડે ત્યાં કહેજો, મારી મર્યાદા. પણ એ ચારણી શબ્દકોશ કેટલું મોટું સાહિત્ય છે. ચારણી સાહિત્ય મને તો કઈ એટલું બધું આવડે નહીં. હું તો તમારા પાસે બેસું, તમને સાંભળું ને એમાંથી થોડું ઘણું યાદ રહી જાય. એ હું હિન્દી ભાષામાં સંભળાવું તો બધા આમ સાના મના થઈ જાય, કાંઈ અર્થની ખબર ન પડે, પણ મજા બહુ આવે. અને સાહેબ અર્થને મારો ગોળી રસ આવવો જોઈએ. રસની જરૂર છે. તુલસીદાસજી શું કહે છે? વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ. તમારી પાસે વર્ણ હોય, એટલા બધા અક્ષરો હોય, અક્ષરોને ભેગા કરીને તમે શબ્દના મોટા શહેનશાહ બની ગયા હો. વર્ણાનામ અર્થ સંઘાનામ એ બધું હોય, છંદ સામપી છંદબદ્ધ હોય. પરંતુ રસાનામ રસ સૃષ્ટિ થવી જોઈએ, રસ પેદા થવો. આ ચારણી સાહિત્ય હું તો શું બોલું, પણ આ બધાને સાંભળીને થોડું ક્યારેક કાગબાપુને યાદ કરું, મેઘાણીભાઈને યાદ કરું, આ બધા વડીલોએ ગાયું હોય એમાંથી એકાદું ટૂંક તો સમજાય કઈ નહીં. પણ અને મને ગુજરાતીઓ બીજા હિન્દી ભાષીઓ મને એક બહુ મેણું મારે છે. હું એમ કહું કે ભાઈ હું ગુજરાતી બોલું છું, એ તમને સમજાય છે? તો કે ગુજરાતી ભાષા સમજાય છે, પણ ગુજરાતી નથી સમજાય. એવું મેણું. આવા બે કંઠ, જે એક કંઠ અત્યારે આપણી પાસે નથી, એના પડઘા આપણે સાંભળીએ છીએ. એ એવોર્ડ પ્રફુલભાઈને અને ગોપાલભાઈને અપાયો. બહુ રાજીપો વ્યક્ત કરું છું. મેઘાણી બાપાના એવોર્ડ આ બે એક મોટા ગજાના સંશોધકો એને અપાયા. આ મંગલ પ્રસંગે હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને દર વર્ષે પાછા આપણે આમ તો મેં શું છે કે બધા સામાજિક કાર્યો બધા બંધ કરી દીધા. ઉમાશંકર બાપાને ત્યાં કથા કરતો હતો બામણા, ત્યારે મેં જાહેરમાં કહ્યું કે હવે ભાઈ બીજા કોઈ પ્રસંગોમાં નહીં જાઉં. કોઈના લગ્નમાં રિસેપ્શન ને ભૂમિપૂજન ને આપુમજન ને આ કરો ને અહીંયા આવો નહીં, એ બધી મેં બહુ જાહેરમાં ના પાડી દીધી કે હવે હું વ્યાસપીઠ અને હું વ્યાસપીઠમાં હું જરાય કંજુસાઈ નહીં કરું, પણ બીજામાં નહીં. પણ તોય અમુક કાર્યક્રમો એવા છે કે જ્યાં મને જવાનું ગમે. કાગબાપુનો એવોર્ડ મજાદરમાં હોય કે મેઘાણી બાપા કે હેમુભાઈનો એવોર્ડ અહીંનો હોય તો મને અમુક જગ્યાએ આવવું ગમે. ઘણા તો એમ પણ કહે છે કે તમે અમુક જગ્યાએ જાઓ છો ને જાહેરાત તો એવી કે પણ અમુક જગ્યાએ જાવું એમાં મારી સ્વતંત્રતા છે, એમાં તું શું કામ ચિંતા કરે? એ મારે જ્યાં જવું હોય ત્યાં તો હું જાઉં. તમે તો એમ કહેશો કે તમે રાજીપો વ્યક્ત કરું છું. ફરી એક વખત મેઘાણીભાઈ અને હેમુભાઈને અંજલિ આપીને આ ચાર વિદ્વાનોને આપણે વંદન કર્યા. એનો ખૂબ હર્ષ વ્યક્ત કરીને આપ સૌને મારા પ્રણામ. જય શ્રી. ખૂબ ખૂબ આભાર બાપુ. આપણે રાષ્ટ્રગીત ગાવાનું છે એટલે કોઈ પોતાની જગ્યા નહીં છોડે, કોઈ પોતાની જગ્યા નહીં છોડે. પૂજ્ય બાપુ અને મંચસ્થ સૌ વડીલોનો આભાર, સામે બેઠેલા સૌ સારસ્વતોનો આભાર, પત્રકાર મિત્રોનો આભાર.
આપણે સૌ એક સાથે રાષ્ટ્રગીતનું ગાન કરીશું અને રાષ્ટ્રગીત ગાઈને પછી જુદા પડીશું. રાષ્ટ્રગીત પછી કોઈ આ બધા જે વડીલો છે, પૂજ્ય બાપુ છે, એ સહજતાથી એ જઈ શકે, એટલે આપણે કોઈ ધક્કા મૂકી કે અહીં નહીં આવી એમને આપણે પહેલાં જવા દઈશું અને આપણે બિલકુલ આપણે એક્ઝિટ ગેટથી બહાર નીકળશું. આપણે રાષ્ટ્રગીત શરૂ કરીએ.